तो मंगलाचरण की शुरुआत करिए। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपं कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरुं श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवानं च श्रीरूपं साग्रजातं सागररघुनाथन्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सागरललिता श्रीविशाखान्विताश्च। हे कृष्ण करुणा सिंधु दीनबंधु जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमस्तुते। तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामी निति नामिने। नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। शिला प्रभुपाद की जय। श्री राधा गोविंद प्रणाम। हरे कृष्ण सर्वे ने। हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। नंद प्रणाम माता जी। हरे कृष्ण अमृता माता जी। ओके, ચાલો બધા આજે થોડુંક વહેલું આપણે જોઈન કરેલું છે ગઈકાલે જે પ્રમાણે બધાને વિદિત કરેલું હતું એ પ્રમાણે સુરેશ પ્રભુ જે પ્રમાણે મેસેજ બી નાખેલો છે બધા જોડાશે થોડી વારમાં લાગે છે એવું। તો થોડું ઘણું બેકગ્રાઉન્ડ લઈ લઈએ આપણે। ગઈકાલે આપણે 18મો અધ્યાય છેલ્લો અધ્યાય શરૂ કર્યો। નમનિસા દાસ પ્રભુજીના આયોજન અને માર્ગદર્શન હેઠળ આપણે શ્રીમદ ભગવદ્ ગીતાનો ઓનલાઈનમાં સમજવાનો જે આપણા કોર્સમાં જોડાઈ રહ્યા છે। કોરોના કાળ દરથી આપણે આ શરૂ કરેલો છે। આપણે અલગ અલગ લેવલ છે। આપણે લેવલ 1 આપણે જેમ કે આવતા મહિના 58મો બેચ શરૂ થવાનો છે, એટલે કે ઓલમોસ્ટ આપણે 5 વર્ષથી વધારે આપણે આમાં જોડાયેલા છીએ અને બધા આપણે સરસ મજાની આધ્યાત્મિક પ્રગતિ કરી રહ્યા છીએ। કારણ કે વચ્ચે વચ્ચે થોડા ઘણા 2-4 મહિના આપણે બ્રેક પણ લીધેલું છે, તો એ બધા મહિનાનો કાઉન્ટ કરીને જોઈએ તો ઓલમોસ્ટ 5 વર્ષથી ઉપર આપણે સમય થઈ ગયો છે અત્યારે। તો આપણે અત્યારે લેવલ 2 ના એક્સપ્રેસ લેવલ 2 માં છે। એક્સપ્રેસ લેવલ 2 એટલે કે ભાઈ નોન સ્ટોપ આપણો ડેઈલી આપણે ક્લાસ લઈએ છીએ। નોર્મલી લેવલ 2 ના ક્લાસીસ આપણે અઠવાડિયામાં 2 દિવસ અથવા તો 1 દિવસ લેવામાં આવતા હોય છે, 2 કલાકના ડ્યુરેશન રીતે। એટલે કે એક અધ્યાય ઉપર આપણે લગભગ 3 થી 4 કલાકનો સમય આપણે આપીએ છીએ। અને એક્સપ્રેસ લેવલ 2 માં આપણે નોન સ્ટોપ એટલે કે ડેઈલી આપણે ચાલીએ છીએ અને આગળ વધીએ છીએ। એક અધ્યાય નોર્મલી આપણે 2 દિવસમાં કવર કરીએ છીએ, 1 થી 1.5 કલાકના સમયમાં। અને એવી રીતે આપણે ગઈકાલે આપણે 18મો અધ્યાય શરૂ કર્યો છે, કર્મ સંન્યાસ યોગ અથવા તો જ્ઞાનની પૂર્ણતા। આ અધ્યાય આપણે વિચારેલું હતું કે 78 શ્લોક છે, સૌથી લાંબો અધ્યાય છે, તો આપણે લગભગ 2 દિવસની બદલે આપણે 3 દિવસમાં આપણે આને કમ્પ્લીટ કરશું। તો ગઈકાલે આપણે 1 થી 18 શ્લોક આપણે કવર કરેલા હતા। આ અધ્યાય પણ અર્જુનના પ્રશ્નથી શરૂ થાય છે। પહેલા શ્લોકમાં અર્જુન પૂછે છે કે ભાઈ ત્યાગનો ઉદ્દેશ્ય શું છે, અથવા તો ત્યાગમય જીવન વિશે પણ હું જાણવા ઈચ્છું છું। આ રીતે 2 પ્રશ્નો પહેલા શ્લોકમાં પૂછે છે પેટા પ્રશ્નો તરીકે। તો એ વખતના સંદર્ભમાં પણ આપણે કહીએ ને કે ત્યાગની અલગ અલગ પરિભાષા હતી। તો ભગવાન પેલા એ બતાવે છે, પછી ભગવાન પોતાનો નિર્ણય આપતા બતાવે છે। અંતિમ નિયમ ભગવાન પોતાનો નિર્ણય આપે છે કે ભાઈ યજ્ઞ તપ અને દાન એ ક્યારેય આપણે છોડવા જ ન જોઈએ, અવશ્ય આપણે કરવા જોઈએ। અને સાથે સાથે ભગવાન આપણને પણ બતાવે છે કે યજ્ઞ તપ અને દાન જે આપણે કરીએ છીએ એમાં કોઈ પણ કર્મફળની આશા રાખ્યા વગર આપણે કરવા જોઈએ। પછી ભગવાન આપણને ત્યાગની પણ પરિભાષા આપણને 3 સંદર્ભમાં બતાવે છે કે ભાઈ સતોગુણી જ્ઞાન ત્યાગ કોને કહેવાય, રજોગુણી ત્યાગ કોને કહેવાય અને તમોગુણી ત્યાગ કોને કહેવાય। પછી ભગવાન આપણને બતાવે છે કે ભાઈ આપણે જે કાંઈ પણ કર્મ કરીએ છીએ એની પાછળ 5 કારણ હોય છે। મને યાદ છે કે આ 5 કારણ ભગવાને આપણને ગઈકાલે બતાવ્યા, જે આપણે ગઈકાલે 13 થી 18મા શ્લોકમાં કવર કર્યું। હરે કૃષ્ણ। હરે કર્મનું કૃષ્ણ। સ્થાન, હમ કર્તા, હમ ઇન્દ્રિયો, હમ પ્રયાસો અને પ્રયાસ અને પરમાત્મા। પરમાત્મા, બરોબર છે, ખૂબ સરસ અમૃતા માતાજી। તો ભગવાને આપણને 5 કારણ બતાવ્યા અને ભગવાન કહે છે કે જે આ 5 કારણને ધ્યાનમાં રાખ્યા વગર પોતાને કરતા સમજે છે, નિસંદેહ આપણે મૂર્ખ છે અથવા તો બુદ્ધિમાન નથી।
કારણ કે પરમાત્માની પરમિશન વગર, પરમાત્માની અનુમતિ વગર આપણે કોઈ કાર્યને સંપન્ન કરી જ ન શકીએ. આપણે ગમે તેટલા પ્રયાસો કરી લઈએ, ગમે તેટલી મહેનત કરી લઈએ, ગમે તેટલા ધમ પછાડા કરી લઈએ, પણ આપણે જો પરમાત્માની પરમિશન ન હોય તો આપણે કાર્ય પૂરું ન કરી શકીએ. પછી આપણને સાથે સાથે ભગવાન આપણને કાર્ય કરવાના પ્રેરક બળ બી બતાવે છે. 3 પ્રેરક બળ બતાવે છે અને 3 આપણને સંઘટક બતાવે છે. કોણ કહેશે ક્યાં ભગવાને 3 પ્રેરક બળ બતાવ્યા અને ક્યાં સંઘટક બતાવ્યા આપણને? હરે કૃષ્ણ, કોઈને યાદ છે? 3 પ્રેરક બળ ભગવાને ક્યાં કીધા આપણને ગઈકાલે? આપણે દાખલો લઈને પણ સમજાતા. એક બે યાદ હોય તો એક બે કયો. જ્ઞાન, જ્ઞેય અને જ્ઞાતા. જ્ઞાન, જ્ઞાન, જ્ઞેય અને જ્ઞાતા. જ્ઞેય અને બરોબર, જ્ઞાતા. ખૂબ સરસ એમલતા માતાજી. હવે સંઘટક પણ તમે જ બતાવી દે. ચાલો, ક્યાં સંઘટક 3 બતાવ્યા? એટલે કે નહીં, એડજોઇનિંગ ફેક્ટર, આપણે જેના દ્વારા બધામાં આપણે પ્રવૃત્ત થઈએ છીએ. અથવા તો જ્ઞાન, જ્ઞેય અને જ્ઞાતા કેવી રીતે પ્રાપ્ત કરે છે, શેના વડે પ્રાપ્ત કરે છે? હિન્ટ બી આપું છું. ચાલો, આપણે શું ઉપયોગ કરીએ જ્ઞાન મેળવવામાં? બુદ્ધિ, બુદ્ધિનો આપણે ઉપયોગ થાય. આપણે ઇન્દ્રિયોનો ઉપયોગ કરીએ, એટલે બુદ્ધિનો. આંખેથી ક્યારેક કઈક ચીજ જોઈએ, કોઈક ચીજ સાંભળીએ, કોઈક ચીજ વાંચીએ, કોઈક ચીજ આપણે સમજીએ, એટલે કે આપણે થઈ ગયું ઇન્દ્રિયો. અને આજે બીજા બે ઇન્દ્રિય, ક્યાં હતા? કર્મ અને કર્તા. કર્તા અને કર્મ. બરાબર, સરસ. હરે કૃષ્ણ રૂપા માતાજી, ધન્યવાદ, પ્રણામ. તો આ રીતે ભગવાને આપણને એ ચીજ બતાવી કે ભાઈ જ્ઞાનના 5 કારણો છે, 3 પછી પ્રેરક બળ છે અને 3 આપણે સંઘટક છે. હવે આપણે આજે આગળ વધતા જોશું. આજે આપણે 18 થી લઈને 48 શ્લોક કવર કરશું, એટલે કે 30 શ્લોક આજે આપણે કવર કરશું. અને એમાં સૌથી પહેલા ભગવાન આપણને 18 થી લઈને 19 માંથી લઈને 40મા શ્લોકમાં, એટલે કે 22 શ્લોકમાં ભગવાન આપણને 6 ચીજો બતાવે છે. અને 6 ચીજને પણ ભગવાન આપણને 3 ભાગમાં વિભાજિત કરશે. તમે કહેશો કે ભાઈ આ બધું અર્જુનના જે મેઇન પ્રશ્ન હતો એના સંદર્ભમાં આ બધું કેવી રીતે આપણે કનેક્ટેડ છે? તો અર્જુનનો જો આપણે પ્રશ્ન બી સાથે સાથે યાદ રાખવાનો છે, કારણ કે અર્જુનનો પ્રશ્ન શું હતો કે ભાઈ ત્યાગમય જીવન કેવું હોય છે અને ત્યાગનો ઉદ્દેશ્ય શું હોય છે? તો ત્યાગના ઉદ્દેશમાં તો ભગવાન એકદમ સંપૂર્ણ રીતે સરસ પહેલા આપણને 1 થી 12મા શ્લોકમાં બતાવી દીધું કે ભાઈ આપણે યજ્ઞ, તપ અને દાન ક્યારેય છોડવાના નથી. એ કાર્યો આપણે અવશ્ય કરવાના છે. અને ત્યાગ પણ આપણે કયો સતોગુણી ત્યાગ કહેવાય, રજોગુણી ત્યાગ કહેવાય, તમોગુણી ત્યાગ કહેવાય, એ પણ ભગવાને આપણને બતાવી દીધું. હવે ત્યાગમય જીવન જે અર્જુનનો પ્રશ્ન હતો એના સંદર્ભમાં ભગવાન આપણને આ બધું બતાવે છે કે ભાઈ જે માણસ આવી રીતે યજ્ઞ, તપ અને દાનના કર્મો કરે છે, આપણે જે રીતે પોતાના નિયત કર્મોમાં પોતે પ્રવૃત્ત થયેલો છે, જેવી રીતે પોતે પોતાના સ્વધર્મમાં પ્રવૃત્ત થયેલો છે, તો એ પ્રમાણેના ભગવાન આપણને કહે ને કે બધી ચીજોના સંઘટક અને આપણને કહી શકીએ કે પ્રેરક બળોને પણ સારી રીતે વિભાજિત કરીને ભગવાન આપણને બતાવે છે. જેમ ભગવાને કીધું કે કર્તા, કર્મ અને જ્ઞાન અથવા તો જ્ઞેય, એ બધું શું છે? આપણે સંઘટક, કર્મ અને પ્રેરક બળ છે. તો એવી જ રીતે ભગવાન આ 6 ચીજને બધી આપણને ડિવાઈડ કરીને બતાવશે. 19 થી લઈને 40મા શ્લોકમાં કઈ 6 ચીજ? તો કે ભાઈ કર્તા, કર્મ, બુદ્ધિ, જ્ઞાન, ધૃતિ અને સુખ. આ 6 ચીજ ભગવાન આપણને બતાવશે કે ભાઈ ત્યાગમય જેનું જીવન હોય છે એ પણ કેવા પ્રકારનું પોતે જીવન જીવી રહ્યો છે. એ આ બધા પરિબળોના ઉપર આધારિત નિર્ધારિત છે કે ભાઈ કેવા પ્રકારનું ત્યાગમય પોતે જીવન જીવી રહ્યો છે. જે અર્જુનનો પ્રશ્ન હતો કે ભાઈ ત્યાગમય જીવન કેવું હોય છે. તો હવે આપણે આગળ વધતા જોઈએ તો ભગવાન સૌથી પહેલા આપણને 19મા શ્લોકમાં બતાવે છે કે ભૌતિક પ્રકૃતિના 3 ગુણો પ્રમાણે જ્ઞાન, કર્મ અને કર્તા. હવે જ્ઞાન શું છે? તો કે ભગવાને આપણને શું કીધું? પ્રેરક બળ છે. કર્મ શું છે? તો કે ભાઈ આપણને સંઘટક છે. અને કર્તા શું છે? તો પણ એ પણ આપણને સંઘટક છે કોઈ પણ કર્મમાં આગળ વધવા માટે. તો એ પણ એના ભગવાન કહે છે કે 3 પ્રકાર હોય છે. હવે આપણે 3 પ્રકાર સારી રીતે જાણી ગયા છે કે બધું 3 પ્રકાર, એટલે કે સતોગુણી, રજોગુણી અને તમોગુણી હોય તમારે. હવે ભગવાન કહે છે હવે તેમના વિશે મારી પાસેથી સાંભળ. તો સૌથી પહેલા ભગવાન આપણને જ્ઞાન વિશે બતાવે છે. તો ભગવાન આપણને કહે છે કે જે જ્ઞાનથી અસંખ્ય રૂપોમાં વિભક્ત થયેલા સર્વ જીવોમાં એક જ અવિભક્ત આધ્યાત્મિક પ્રકૃતિ જોવામાં આવે છે, તે જ્ઞાનને સાત્વિક જાણવું. હવે અહીંયા જ્ઞાનનો સંદર્ભ સૌથી પહેલો પાયાનો એ સમજણ છે કે ભાઈ જ્ઞાન એટલે કે ભૌતિક જ્ઞાન નહીં. જ્ઞાન એટલે કે હંમેશા આધ્યાત્મિક જ્ઞાન અથવા તો દિવ્ય જ્ઞાન. અને એ આધ્યાત્મિક અને દિવ્ય જ્ઞાન ભગવાન જે આપણને સમજાવવા માંગે છે તમારે કે ભાઈ જે જ્ઞાનથી અસંખ્ય રૂપોમાં વિભક્ત થયેલા
અસંખ્ય એટલે કે આપણની સામે અત્યારે 84 લાખ પ્રકારની જે યોનિઓ છે બધામાં આત્મા રહેલો છે. અને એ પણ આપણે બેઝિક સમજણ સમજી ગયા છે કે ભાઈ આપણે શરીર નથી પણ આપણે આત્મા છે ને એ આત્મા આપણે પરમાત્માના અંશ તરીકે એ પણ દિવ્ય આત્મા છે. તો આ બધા શરીરોમાં આત્મા રહેલો છે. તો એ બધા આત્મા શું બધામાં અલગ અલગ આત્મા ડિવાઈડેડ થયેલો છે તમારે, અથવા તો બધામાં આત્મા અલગ અલગ જુદી જુદી છે તમારે? તો ભગવાન એ કહે છે કે ભાઈ અસંખ્ય રૂપોમાં એટલે કે 84 લાખ રૂપોમાં વિભિન્નતા એટલે કે અલગ અલગ જે આત્માઓ છે એ જીવોમાં જે રહેલી છે એક જ અવિભક્ત આધ્યાત્મિક પ્રકૃતિ જોવામાં આવે છે. અવિભક્ત એટલે આધ્યાત્મિક પ્રકૃતિ એટલે કે શું કે પરમાત્માની પ્રકૃતિ. એ પરમાત્માના જ અંશ તરીકે બધામાં આત્મા રહેલી છે. એટલે કે જે આત્મા મારી અંદર છે, જે આત્મા મનુષ્ય યોનિમાં છે, જે આત્મા એ જ આત્મા તમારે પશુ યોનિમાં છે, એ જ આત્મા પક્ષીઓમાં છે, અને એ જ આત્મા બધા એને કે વૃક્ષોમાં બી રહેલી છે. એવી ટાઈપનું જેણે સમજણ મેળવેલું છે, એવી ટાઈપનું જેણે જ્ઞાન મેળવેલું છે, અને એવા પ્રકારની એની જ્ઞાન દ્રષ્ટિ છે, તો એ ભગવાન કહે છે કે તે જ્ઞાનને સાત્વિક જાણવું. કોઈ જાતનો કોઈ તફાવત નથી. માણસમાં પણ ઊંચો નીચો, કાળો ગોરો, પુરુષ સ્ત્રી, પૈસાદાર ગરીબ એવો કોઈ તફાવત નથી. આપણે શરીર અલગ અલગ છે, બધામાં આત્મા ઈ જ રહેલી છે. ઈ જ આત્મા બધા હાથી, કૂતરા, ઘોડા અથવા પક્ષી, કબૂતર બધામાં ઈ જ રહેલી છે. ઈ જ આત્મા બધા જળચર પ્રાણીમાં રહેલી છે. ઈ જ આત્મા બધા વૃક્ષોમાં રહેલી છે. અને ઈ આત્મા શું છે? તો કે ભાઈ પરમાત્માનો અંશ છે, અથવા તો દિવ્ય અંશ છે. આવી રીતે જેની સમજણ હોય છે અને એની દ્રષ્ટિ હોય છે તેને ભગવાન કહે છે કે સાત્વિક જ્ઞાન કહેવામાં આવે છે. હવે પછી ભગવાન આપણને રજોગુણના સંદર્ભમાં પણ આપણને જ્ઞાનની પરિભાષા આપે છે. તો કહે છે કે જે જ્ઞાનથી મનુષ્ય જુદા જુદા શરીરોમાં એટલે કે પશુ, પક્ષી, પ્રાણી, જળચર પ્રાણી બધામાં જુદા જુદા પ્રકારના જીવ જુએ છે. એટલે કે ભાઈ મારી અંદર હરે જે કૃષ્ણ આત્મા છે, પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુજી, એટલે કે ભાઈ મારી અંદર જે આત્મા છે એ તો ઉચ્ચ કોટીની આત્મા છે. કારણ કે 84 લાખ યોનિમાં મનુષ્ય યોનિ સૌથી ઉચ્ચ કોટીની ગણવામાં આવે છે આપણે. કારણ કે ઘણા એવા કાર્યો કર્યા હોય, કર્મ કર્યા હોય, પુણ્ય કર્મો કર્યા હોય, ત્યારે જઈને એને મનુષ્ય યોનિ મળે છે. અને આ તો બધી નીચલી યોનિ છે. હવે એ નીચલી યોનિમાં થોડી ને કઈ મારા જેવી આત્મા હોય તમારે. એમાં તો નીચલી જ આત્મા હોય ને તમારે. એની કેટેગરી અથવા એનો ક્લાસ અલગ હશે તમારે. તો જો આવું જ એને જ્ઞાન હોય છે તો ભગવાન કહે છે કે તે જ્ઞાનને રજોગુણી જાણ. બાકી જેમ આપણે સમજ્યા કે સતોગુણી જ્ઞાનના આધારે આવી કોઈ આત્મા અલગ ફરક નથી. બધામાં એક જ આત્મા રહેલી છે. ભગવાન એને એની ઈચ્છા પૂર્તિ કરવા માટે અને એના કર્મો પ્રમાણે ભગવાન એને એ પ્રકારનું શરીર અથવા તો યોનિમાં એને પ્રવેશ કરાવ્યો છે. પણ આત્મા તો ભગવાનના દિવ્ય અંશ રૂપે એક જ રહેલી છે. પણ જે આવી રીતે અલગ અલગ સમજે છે એને ભગવાન કહે છે રજોગુણી જ્ઞાન કહેવામાં આવે છે. હવે પછી ભગવાન આપણને તમોગુણી જ્ઞાન વિશે બી બતાવે છે. અને તે જ્ઞાન તામસી કહેવાય છે કે જેનાથી તુચ્છ એવા કોઈ પણ પ્રકારના કાર્યને સર્વે સર્વા માનીને તથા સત્યને જાણ્યા વિના તેમાં જ આસક્ત રહે છે. હવે આના સંદર્ભમાં છે ને આપણે જેમ આપણે આની પહેલા પણ કીર્તિમાં સોરી પ્રદીપ પ્રભુજીનો બધાનો પ્રશ્ન હતો ને કે જે લોકો આવા ખરાબ કૃત્યોમાં કહે ને કે બી બહુ જ બીજા લોકોને નુકસાન પહોંચાડવાના એવા બધા કાર્યમાં પ્રવૃત્ત થયેલા હોય છે, તેમાં જયારે ભગવાનનો આપણને સાથ હોય છે તો આપણે સમજી ગયા હતા કે ભગવાનની અનુમતિ વિના એ લોકો પણ આગળ વધી શકતા નથી. પણ હવે અહીંયા ભગવાન આપણને એ બતાવે છે કે એ લોકોને કેવા પ્રકારનું જ્ઞાન હોય છે તમારે. કારણ કે એ પણ એની અંદર પણ આત્મા તો રહેલી છે. અને આત્મા શું કરે છે ત્યારે ખાલી સાક્ષી અને અનુમતિ તરીકે એમાં હાજર રહેલી હોય છે. પણ એની જે બુદ્ધિ અને બધું જે જ્ઞાન હોય છે એને ભગવાન અહીંયા તામસી તરીકે કહેવાય છે. શું કામે તામસી? તો કે ભાઈ એ એવા પ્રકારના તમોગુણના પ્રભાવ હેઠળ રહેલી છે એ આત્મા તમારે અને એ શરીર તમારે કે જેથી કરીને એવા ખરાબ અને જેને કે નીચ કાર્યમાં અથવા તો લોકોને નુકસાન પહોંચાડવાના એવા તુચ્છ કાર્યમાં એ લોકો પરોવાયેલા રહે છે. અને એમાં સાથે સાથે એ લોકો પોતાને સર્વે સર્વા માને છે કે ના અમે જે કરીએ છીએ ને એ બધું બરાબર કરીએ છીએ. અમે જે કરીએ છીએ એ અમારા પ્રમાણે સાચું છે અથવા સારું છે તમારે. એટલે એવી જ રીતે સર્વે સર્વા માનીને તથા સત્યને જાણ્યા વિના. કારણ કે તમે યાદ કરો હવે પાછો આપણે 16મો અધ્યાય જયારે દૈવાસુર સંપદ વિભાગ યોજેલો હતો ત્યારે સૌથી પહેલા ભગવાન જયારે આપણને અસુરી પ્રકૃતિ વિશે ડિટેલમાં બતાવે છે ત્યારે એ લોકો શું ભગવાન બતાવે છે કે આવા વ્યક્તિને આવી મનુષ્યને ખબર નથી હોતી કે શું સાચું છે, શું ખોટું છે, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ. અને પોતાના મનમાં ફાવે એ પ્રમાણે બધા એવા કાર્યો કરતા હોય છે. તો એ શેના પ્રભાવ હેઠળ છે? તો કે ભાઈ અસુરી પ્રકૃતિના પ્રભાવ હેઠળ છે અથવા તો તમોગુણના પ્રભાવ હેઠળ છે. અને એના સંદર્ભમાં ભગવાન આપણને શું બતાવે છે કે એ લોકોને કોઈ ચીજનું આપણને જ્ઞાન હોતું જ નથી. એટલે કે આધ્યાત્મિક જ્ઞાન હોતું જ નથી.
એ પણ ભગવાન આપણને તમે જોજો, જ્યારે ભગવાન આપણને 16મા અધ્યાયના કહે ને કે ભાઈ 19મા શ્લોક સુધી, એટલે 7માથી લઈને 19મા શ્લોક સુધી જે અસુરી પ્રકૃતિ વર્ણવે છે, એમાં પણ ભગવાન આ બધું આપણને વર્ણવેલું જ છે. કે એ લોકોને અજ્ઞાન હોય છે અથવા તો આધ્યાત્મિક જ્ઞાન હોતું નથી, એટલા માટે લોકો આવી વૃત્તિ ધરાવે છે, આવી મનોદશા ધરાવે છે, આવા વિચારોમાં પ્રવૃત્ત થાય છે. એ લોકોએ શું વિચાર્યું હોય છે કે ભાઈ આ જગત જે છે એ તો ખાલી કામેચ્છાથી ઉત્પન્ન થાય છે અને એનાથી જ આગળ વધે છે, બાકી આ કોઈના આધારે કઈ છે જ નહીં. આવું બધું જ્ઞાન એ લોકો ધરાવતા હોય છે. એટલા માટે ભગવાન અહીંયા કહે છે કે ભાઈ સત્યને જાણ્યા વિના તેમાં જ આસક્ત રહે છે. શેમાં આસક્ત રહે છે? તો કે ભાઈ આવા તુચ્છ કર્મોમાં, તમારે નિંદનીય કર્મોમાં એ લોકો આસક્ત રહેલા છે. તો આ જે જ્ઞાન જે છે, આને આપણે કહી શકીએ કે ઇનફેક્ટ આ તો અજ્ઞાન જ છે. આપણે આ જ્ઞાન છે જ નહીં આપણે, પણ તમોગુણના પ્રભાવ હેઠળ ભગવાન આપણને આ જ્ઞાનના સંદર્ભમાં આપણને બતાવે છે કે આ તમોગુણી જ્ઞાન કહેવાય છે અથવા તામસી જ્ઞાન કહેવાય છે. હવે ભગવાન આપણને કર્મ વિશે બતાવશે કે ભાઈ જે કર્મ ભગવાને કીધું ને કે ભાઈ સંઘટક આપણે છે કોઈ પણ કાર્યમાં પ્રવૃત્ત થવા માટે. તો કર્મ પણ ભગવાન આપણને 3 ભાગમાં વિભાજિત કરીને સરસ રીતે બતાવે છે. તો કે છે કે જે કર્મ નિયત થયેલું છે. આપણું નિયત કર્મ શું છે? તો કે ભાઈ આપણે ભગવાનના દાસ છીએ અને ભગવાનની સેવા કરવાની છે. મનુષ્ય જીવન એટલા જ માટે આપણને પ્રાપ્ત થયેલો છે કે ભાઈ બની લો આપણે ઘણા બધા એવા પાપ કર્મ કર્યા હશે, ઈચ્છા ભોગવવાની આપણી અતૃપ્ત ઈચ્છાઓ રહેલી હશે, એટલે ભગવાન આપણને શરીર તો આપી દીધું, મનુષ્ય શરીર. પણ આ મનુષ્ય શરીર જ એક જ એવી પ્રકારની યોનિ છે કે જેમાં આપણે સારું પણ કરી શકીએ છીએ અને ખરાબ પણ કરી શકીએ છીએ. એટલે કે ને કે બે ધારી તલવાર છે. જો આ મનુષ્ય જીવનમાં આપણે સમજી જઈએ કે ભાઈ હું કોણ છું, ક્યાંથી આવેલો છું, મારા મનુષ્ય જીવનનો ઉદ્દેશ શું છે, અને એમાં જો આપણે માં પ્રવૃત્ત થઈ જઈએ તો એ આપણું કહી શકીએ કે સાત્વિક કર્મ છે. અને એ જ ભગવાન આપણને આ શ્લોકમાં બતાવે છે કે જે કર્મ નિયત થયેલું છે. એટલે આપણા માટે નિયત થયેલું કર્મ એ છે કે ભગવાનની દાસ બનીને આપણે સેવા કરવી, ભગવાનની ભક્તિ કરવી. અને એ પણ ભગવાનની ભક્તિ કેવી રીતે કરવાની? તો કે જે આસક્તિ, રાગ કે દ્વેષથી રહિત થઈને ફળની ઈચ્છા રાખ્યા વગર કરવામાં આવે છે, તે સાત્વિક કહે છે. કોઈ જાતની ભૌતિક દુનિયામાં આપણે આસક્તિ નથી રાખવાની. ભગવાનમાં જ એક આસક્તિ રાખવાની છે આપણે. આને જો આસક્તિ જો આપણે બધામાંથી હટાવી દઈએ અથવા તો વિરક્તિ અને વૈરાગ્ય કેળવી લઈએ, તો પછી રાગ અને દ્વેષ જેવું કઈ રહેતું જ નથી, આપણે કહી શકીએ. રાગ, અનુરાગ, દ્વેષ, ઈર્ષા આ બધું આપણા સદંતર નાબૂદ થઈ જાય છે. અને પછી આપણે ફળની ઈચ્છા આપણે સંદર્ભમાં કહી શકીએ કે ભાઈ એક જ ફળની ઈચ્છા રાખવાની છે કે ભાઈ મારે ભગવાનના ધામમાં જવું છે, ભગવાનની પ્રાપ્તિ કરવી છે, અથવા તો ભગવાનની ભક્તિમાં પરોવાયેલું રહેવાનું છે. એના સિવાય બીજી કોઈ પણ જો ઈચ્છા હોય આપણી, તો આપણે એનાથી બંધન કરતા થઈ જઈએ છીએ. આવી પ્રમાણે જો આપણે ભગવાનની સેવા અને ભક્તિમાં પ્રવૃત્ત થયેલા હોય, તો ભગવાન કહે છે એને સાત્વિક કર્મ કહેવાય છે. હવે પછી ભગવાન એવી રીતે આપણને રજોગુણી કર્મ વિશે બતાવે છે. પરંતુ જે કાર્ય પોતાની ઈચ્છા તૃપ્તિ માટે મહાન પ્રયાસથી, ઈચ્છા તૃપ્તિ એટલે કે શું? મારે આ માણવું છે, ઓલું માણવું છે, મારે ગાડી લેવી છે, મારે બંગલો લેવો છે, મારે નોકરીમાં તરક્કી કરવી છે, મારે આવી રીતે ટર્નઓવર વધારવું છે, દેશ દુનિયામાં મારી બ્રાન્ચીસ કરવી છે, આવી બધી કેટલી બધી ઈચ્છાઓ હોય તમારે. અને એના માટે મહાન પ્રયાસ એટલે કે ગધેડાની જેમ આપણે કામ કરતા હોઈએ છીએ તમારે આ જ બધી ઈચ્છા પૂર્તિ કરવા માટે. અને સાથે ભગવાન કહે છે કે મિથ્યા અહંકારના ભાવથી કરાય છે. મિથ્યા અહંકાર છે એનો? તો કે ભાઈ આ મારું છે, હું એનો સ્વામી છું અને મેં પ્રાપ્ત કરેલું છે એટલે હું એનો ભોગતા છું. પણ આપણે શું છે, નથી કરતા, નથી આપણે ભોગતા, કે નથી આપણે કોઈ ચીજના સ્વામી. આપણે આ જો રીતે આપણે જ્ઞાન કેળવીએ અને આવી રીતે બુદ્ધિ કેળવીએ, તો આપણે કહી શકીએ કે ભાઈ સાત્વિક બુદ્ધિ અને સાત્વિક જ્ઞાનમાં આપણે સ્થિત છે. પણ આપણે કહીએ કે ભાઈ મેં આટલી મહેનત કરી અને આ મેં પ્રાપ્ત કર્યું છે. ભગવાન કહે છે ને કે ભાઈ આપણને પોતાની જાતને આપણે કરતા માની બેસીએ છીએ. અને હવે તો આના ઉપર મારો અધિકાર છે, હવે તો આને મેળવી ચૂકેલો છું. તમારે આ મારી સંપત્તિ છે, આ મારી પ્રોપર્ટી છે, આ મારું આ છે, આ મારું એવી રીતે છે. આવા મિથ્યા અહંકારથી આપણે રહીએ તો ભગવાન કહે છે કે ભાઈ એ રજોગુણી કર્મ કહેવાય છે આપણે. અને એ આપણને બંધન કરતા બી હોય છે. પછી એ ભગવાન આપણને તમોગુણી જ્ઞાન વિશે, તમોગુણી કર્મ વિશે બતાવે છે. તો ભગવાન કહે છે કે જે કર્મ મોહવશ, મોહિત શું કામે થાય છે? આજે કોઈક ને કોઈક આવા લોકોને આપણે કહી શકીએ ને કે ખોટે રવાડે ચડાવે છે. અથવા તો એને કહી શકીએ જેમ આપણે આજની તારીખમાં આપણે હિપ્નોટાઇઝ કરી લ્યા, અથવા તો એને ગેરમાર્ગે આપણે દોરવે તમારે. એટલા માટે ભગવાન એને કહે છે કે મોહવશ, શાસ્ત્રોક્ત આદેશોની અવગણના કરીને. આપણા શાસ્ત્રોમાં આવા બધા કૃત્ય અથવા તો આવા બધા કર્મો વિશે કોઈ આપણે વર્ણન કરવામાં આવેલું નથી કે બીજા લોકોને આપણે હંમેશા હાનિ પહોંચાડવી જોઈએ. ઇવન ભગવાન શ્રી કૃષ્ણએ પણ અર્જુનને જ્યારે યુદ્ધ કરવા માટે પ્રેરિત કર્યો, ત્યારે એને શું કીધું કે તારે સ્વધર્મ નિભાવવાનો છે બસ. અને ભગવાનનું જે મિશન હતું તમારે કે ભાઈ અસુરોનો નાશ કરવો, એટલા જ માટે ભગવાન એવી યોજના કરી કે જેથી કરીને બધા રાજાઓ ત્યાં એકત્રિત થયા
જે બધા ક્ષત્રિયોને પણ ત્યારે બહુ ઘમંડ અથવા તો બહુ એવી રીતે એમાં કંસ અને બધાનો સામેલ છે તમારે. તો આવા બધા અસુરો, એવા બધા રાજાઓ, ક્ષત્રિયો બધાનો ભગવાને વધ કર્યો તમારે, અથવા તો અર્જુનને નિમિત્ત બનાવ્યો. ભગવાને કઈ આપણે કહે ને કે ભાઈ બીજા કોઈ કારણસર કોઈની હિંસા કરવાનું કીધું નથી. એટલે કે શાસ્ત્રોમાં આવી કોઈ રીતની આપણી રીતે આદેશ કરવામાં આવેલો નથી કે તમે પોતાના મતલબ માટે પછી હોય કે ન હોય પણ બીજા લોકોની હત્યા કરો, બીજાને નુકસાન પહોંચાડો. એટલે કે ભાવિ બંધનની પરવા કર્યા વગર. ભાવિ બંધનની પરવા કરવાનો મતલબ શું કે ભાઈ એ લોકોને ખબર નથી કે ભાઈ આ લોકો અત્યારે આ મનુષ્ય જીવનમાં આવા કર્મો કરીને કેવી અધમ યોનિમાં જવાના છે. જેમ ભગવાન આપણને આગલા અધ્યાયમાં બતાવ્યું હતું ને કે ભાઈ 16મા અધ્યાયમાં ભગવાન આપણને બતાવ્યું દેવાસુર સંપદ વિભાગમાં કે હું એને નિરંતર નીચલી યોનિમાં પ્રવેશ કરાવું છું. એ લોકો ક્યારેય મારા સુધી પહોંચી શકતા નથી. એટલે કે ભાઈ આવા બધા કર્મો કરીને અને પણ મનુષ્ય જન્મ મેળવીને ખબર નહીં કેટલા લાખો કરોડો જન્મો કદાચ એને આવી રીતે બધી નીચલી યોનિમાં પસાર થવું પડશે. નોબડી નોઝ તમારે. કારણ કે એ લોકોને ભાવિ બંધનની ખબર જ નથી કે ભાઈ શું થવાનું છે મારી ગતિ. એટલા માટે ભગવાન કહે છે કે ભાવિ બંધનની પરવા કર્યા વિના કેરલેસ છે તમારે, અથવા હિંસા કે બીજાને દુઃખ આપવા માટે કાર્ય કરે છે તે તામસી કહેવાય છે. અહીંયા જે પ્રમાણે ફોટો આપેલો છે તમે બધા સમજી શકો છો કે આ બધા કેવા કાર્યોને બધામાં લોકો પ્રવૃત્ત થયેલા હોય છે તમારે. એ લોકોનો મોટિવ શું હોય છે તમારે આમ જોવા જાવ તો? નિર્દોષ લોકોને મારવા, નિર્દોષ લોકોની પ્રોપર્ટી હડપ કરવી, નિર્દોષ લોકોને ગમે તે રીતે પોતાના રસ્તામાંથી હટાવવા, નિર્દોષ લોકોને તમારે આપણે કહી શકીએ ગમે તે રીતે ઈજા પહોંચાડવી, અથવા તો એની પાસે જે કાંઈ પણ હોય બધું પોતે હડપી લેવું અથવા તો જપ્ત કરી લેવું. આવા જ બધા ઉદ્દેશો હોય છે ને તમારે. અને એના સંદર્ભમાં આપણે જોયું તો આની પહેલા પણ ડિસ્કસ કરેલું હતું કે મોટા મોટા કહીને કે ભાઈ પોલિટિશિયન કયો કે આ કયો એ બધા તમારે આમાં સંડોવાયેલા હોય છે. કોઈક સફેદ કોટમાં હોય છે, કોઈ કાળા કોટમાં હોય છે, કોઈ ચહેરો ઢાકેલા હોય છે, કોઈ પડદાની પાછળ હોય છે, તો કોઈ કાંઈક અલગ અલગ રીતે બધા આવા કાર્યોમાં પ્રવૃત્ત થયેલા હોય છે. આ કલયુગમાં આપણને આવા લોકો ઘણા બધા મળે છે, જોવા મળે છે, અથવા તો આપણે એની સાથે પાલો પડે છે. પછી એ ભગવાન આપણને હવે કર્તાના વિશે બતાવે છે કે 3 પ્રકારના કર્તા પણ કેવા હોય છે. તો સૌથી પહેલા ભગવાન આપણને સતોગુણી કર્તા વિશે કહે છે, સાત્વિક કર્તા વિશે. એટલે કે જે મનુષ્ય ભૌતિક ગુણોના સંસર્ગથી રહિત, એટલે કે એવી ત્રિગુણી માયા એને ઓળંગી લીધેલી છે. ભગવાનની સંપૂર્ણ રીતે શરણાગતિ લીધેલી છે, ભગવાનની અનન્ય ભક્તિમાં પ્રવૃત્ત થયેલો છે. તો જેમ ભગવાન આપણને 7મા અધ્યાયમાં કીધેલું કે જે મારી શરણાગતિ લે છે એને હું ત્રિગુણી માયાની તરત પાર કરું છું, અથવા તો ઓળંગવામાં મદદ કરું છું. તો આવા જે લોકો હોય છે આ સંસારમાં જીવે છે, પોતાના શરીર જ્યાં સુધી એને ટકાવી રાખે છે, પણ ડેફિનેટલી સંપૂર્ણ રીતે ભગવાનની શરણાગતિ લઈને અનન્ય ભક્તિમાં પોતે પ્રવૃત્ત થયેલા હોય છે. એટલે કે પછી એને ભૌતિક ગુણો ટચ બી નથી કરી શકતા. જેમ ભગવાન આપણને 9મા અધ્યાયમાં કીધેલું છે કે ભાઈ આવા ભક્તો જે હોય છે ભગવાનના દૈવી રક્ષણ હેઠળ થયેલા હોય છે. કે છે કે અહંકાર વગર. શેનો અહંકાર? કોઈ ચીજનો અહંકાર નથી. ભૌતિક સંસર્ગથી પોતે અળગા થઈ ગયા છે તો કોઈ ચીજનો અહંકાર રહે જ નહીં ને તમારે. સ્વામિત્વ ભાવ, કર્તા ભાવ કે ભોગતા ભાવ બધું જ વયું જાય તમારે. તથા ઉત્સાહપૂર્વક પોતાના કર્મ કરે છે. સાથે સાથે એ પણ જે કર્મ કરે છે, ક્યાં કર્મ કરે છે તો કે ભગવાનની ભક્તિ અને બીજા લોકોનો ઉદ્ધાર કરવા અને બીજાને જ્ઞાન આપવા માટે. એમાં પણ પૂરેપૂરા ઉત્સાહની સાથે એ લોકો કરે છે. જેમ ભગવાને આપણને 5મા અધ્યાયમાં બતાવ્યું હતું ને કે આવા લોકોનો કર્મ કરવાનો ઉદ્દેશ શું હોય છે? તો કે ભાઈ આત્મ સાક્ષાત્કાર પ્રતિ વધારે ને વધારે પોતે આગળ વધવા માટે એનો ઉદ્દેશ હોય છે. તો એવું નહીં કે ભાઈ આવી રીતે ભૌતિક દુનિયામાં કોઈ રસ નથી, સંપૂર્ણ કદાચ સંન્યાસ લીધેલો હોય કે ન લીધેલો હોય, પણ ભગવાનની અનન્ય ભક્તિમાં પ્રવૃત્ત થયેલા હોય તો નીરસ ભાવે નથી કરતા, ઉદાસીન ભાવે નથી કરતા, પણ આપણે કહીએ ને કે પૂરેપૂરા ઉત્સાહથી હોય છે. અને ઉત્સાહ શેનો હોય છે? તો કે ભાઈ હું જઈને હવે ભગવાનને મળવાનો છું તમારે, હું ભગવાનના ધામમાં જવાનો છું, એવો એને ઉત્સાહ હોય છે તમારે. આજે જેમ કે માની લો નવું આપણે દીકરા દીકરીના લગ્ન થવાના હોય તમારે, એ લગ્ન માટે કેટલા ઉત્સાહ હોય તો તમારે, કેટલી બધી તૈયારી કરતી હોય. આજે ઇવન આપણે કહીએ કે દીકરીઓની વિદાય થતી હોય ત્યારે લોકો રોતા કરતા હોય બધા, પણ અંદરથી કેટલા બધા ઉત્સાહિત હોય કે ભાઈ હું નવા ઘરે જઈશ, મારા લાઈફ પાર્ટનરને મળીશ, તમારે ત્યાં જઈને બધું નવું નવું કરીશ. તમારે અંદરથી તો ઉત્સાહ જ હોય છે ને તમારે. એ પર્ટિક્યુલરલી ક્ષણ મોમેન્ટ ઉપર માની લો થોડા ઘણા ભાવિત અને મોહિત થઈ જઈએ આપણને, પણ અંદરથી તો બધા ઉત્સાહ હોય છે. તો આવી રીતે આવા ભગવાનના પણ અનન્ય ભક્તોને આવો ઉત્સાહ હોય છે કે હું મારા ભગવાનને મળીશ તમારે. આ ભૌતિક દુનિયાનું જે બધું જેમ ઓલી સાસરે જાતી દીકરી જયારે પિયરનું બધું છોડી દે છે અને સાસરા જવા માટે કેવી ઉત્સાહિત હોય છે, નવા લોકોને મળવા માટે કેટલી ઉત્સાહિત હોય છે, તો આવી જ રીતે આવા ભક્તોને પણ ભૌતિક દુનિયાનું બધું છોડી
અને ભગવાનના ધામમાં જવા માટે લોકોને ઉત્સાહ હોય છે. આપણે કહીએ ને કે બી એક્સાઇટમેન્ટ હોય છે તમારે, એટલા માટે લોકો આવી રીતે પોતાના કર્મ કરે છે અને સફળતા કે નિષ્ફળતામાં આવી વિચલિત રહે છે. તો આવા ભક્તોને પણ શું પ્રોબ્લેમ નથી આવતા, અડચણ નથી આવતી, વાંધા નથી આવતા? આવે છે, પણ હવે શું છે, ભગવાનનું દૈવી રક્ષણ પ્રાપ્ત થયેલું છે. એને ખબર છે કે ભાઈ મારો ભગવાન મારી સાથે છે અને મારો ભગવાન જે કરે છે એ બધું સાચું જ કરે છે, બધું સારું જ કરે છે. મારો ભગવાન તો મારું કલ્યાણ જ હંમેશા ઈચ્છે છે. આ બધું તો ભૌતિકના હિસાબે મારી પાસે બધું સારું, ખરાબ, શુભ, અશુભ ને બધું થાય છે. પણ ભગવાન તો કહે ને કે ભાઈ અસુરોનો પણ વધ કરીને એનું પણ કલ્યાણ જ કર્યું હતું ને. એટલા માટે નિષ્ફળતા કે સફળતા એના માટે કોઈ પરિભાષા જેવું રહેતું જ નથી. અને એ કહે છે કે તે સાત્વિક કરતા છે. જે મેં શીલા પ્રભુપાદજીનો આપણે ફોટો આપેલો છે. આપણે આની પહેલા પણ ડિસ્કસ કર્યું હતું કે ભાઈ 69 વર્ષની ઉંમરે પોતે અમેરિકા માટે ગયા. અને એને પણ શું છે, આજે ભારત દેશમાં કેટલા બધા એને પ્રયાસો કર્યા. તો એ જે પ્રયાસો કર્યા એ પ્રમાણે એને સફળતા મળી? તો કે ઓછી મળી, ઘણી ઓછી સફળતા મળી. પણ કેવી રીતે પોતાનું ધૈર્ય રાખીને અને ઉત્સાહપૂર્વક પોતે પોતાના કર્મ કર્યા. અમેરિકા ગયા, તમારે ત્યાં જઈને આપણે કૃષ્ણ ભાવનામૃતની પ્રચાર અને પ્રસારમાં પોતે પ્રવૃત્ત થયા. છેલ્લા પોતાના 12 વર્ષમાં 14 વાર નાખી દુનિયાની પરિભ્રમણ કરી અને દેશ દુનિયામાં બધાને ઇસ્કોનની આપણે પ્રચાર અને પ્રસારમાં પ્રવૃત્ત થયા. તમારે એને ડર હતો. ઇવન અમેરિકામાં જઈને પણ એને કેટલો બધો સંઘર્ષ કર્યો. તમારે તમે એનું પ્રભુપાદ પુસ્તક છે, પ્રભુપાદ પુસ્તક જો તમે વાંચશો તો તમને ખબર પડશે કે ભાઈ કેવી કેવી પરિસ્થિતિમાંથી પોતે પસાર થયા હતા. તમારે એક નાનકડી કોઠડીમાં રહેતા તમારે અને ભાગવતમના ખાલી પોતે એના અનુવાદને કરતા, અને એની પાસે એક નાનકડી પેટી જેવું હતું અથવા કોઈ હાર્મોનિયમ જેવું કંઈક હતું. તમારે એ પણ કહીએ ને કે ભાઈ એક દિવસ ચોર આવીને એ પણ બધું લૂંટી જાય છે અને ચોરી જાય છે. બોલો શું શું નથી સહન કર્યું પ્રભુપાદે અમેરિકામાં જઈને. અને જયારે અમેરિકા પહોંચ્યા ત્યારે એની પાસે કેટલા રૂપિયા હતા. તમારે કે ને કે ગણીને 40 રૂપિયા જેવા કંઈક એમના પોકેટમાં હતા. તમારે તમે કહેશો એ વખતના 40 રૂપિયા ઘણા હતા. તમારે કેટલા થાય 40 રૂપિયા? માની લો 4,000 થતા હશે આજની તારીખમાં, 40,000 થતા હશે. તો પણ આજની તારીખમાં 4,000 કે 40,000 તમારું કેટલા દિવસ તમારું જીવન નિર્વાહ ચલાવી શકે? ઘણો બધો સંઘર્ષ કર્યો હતો. તમે એકવાર જરૂર વાંચજો એ પ્રભુપાદ પુસ્તક. અને ઇવન ભારત દેશમાં પણ જેણે પ્રચાર અને પ્રસાર કરવા માટે, ઇસ્કોનના મંદિર સ્થાપિત કરવા માટે કેટલો બધો એને કે સંઘર્ષ કર્યો. આપણા ભારત દેશના લોકોએ જ કેટલા બધા એને છેતરા હતા અને કેટલા બધા કાવતરાને બધા રેચ્યા હતા. જૂ ઉપર જે પહેલું ઇસ્કોન મંદિર એમણે જયારે બનાવ્યું એના માટે એને કેટલો બધો સંઘર્ષ કરેલો હતો. એની જમીન માટે. જે આશા માતાજી આપણે એન્ડ છે, શું કહે છે? હરે કૃષ્ણ પ્રભુજી, ધન્યવાદ પ્રણામ. પ્રભુજી, સરસ. ઇસ્કોન ને સંસ્થા કહેવામાં આવે છે કે મંદિર કહેવામાં આવે છે? ઇસ્કોન છે ને એટલે ઇન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણા કોન્શિયસનેસ, એ એક સંસ્થા છે. અને એ સંસ્થા પર જેટલા બી મંદિરોનું નિર્માણ થાય છે એને આપણે ઇસ્કોન મંદિર કહીએ છીએ. અથવા તો રાધા કૃષ્ણ મંદિર, અથવા તો દરેકે દરેક મંદિરના પણ છે ને નામ આપવામાં આવે છે. પણ એ બધા એના ઇસ્કોન હેઠળ હોય છે. તમારે અને જે કાંઈ પણ જેટલી જગ્યાએ બધા ઇસ્કોનની સંસ્થા અથવા મંદિરોને બધા રહેલા છે ને, બધા સેલ્ફ ડિપેન્ડન્ટ છે. તમે જયારે થોડું ઘણું આગળ વધશો ને, લેવલ 3, 4 અને જયારે 5 માં આવશો ત્યારે તમને જીબીસી કરીને ગવર્નિંગ બોડી કમિટી હોય છે, એના બધા વિશે પણ તમને જ્ઞાન મળશે કે આ ઇસ્કોનની રચના કેવી રીતે થઈ, એના કેવી રીતે અત્યારે ઇસ્કોનનું બધાનું કે ને કે આપણે એડમિનિસ્ટ્રેશન અથવા સંસ્થાપન બધું કેવી રીતે ચાલી રહ્યું છે, એમાં કોણ સૌથી ઉપરી છે, કેવી રીતે બધા અલગ અલગ મંદિરોનું બધું સંચાલન ચાલે છે, બધું તમને એમાં આવશે. માતાજી થોડા આગળ વધો, બધી ખબર મળી જશે ઇન્ફોર્મેશન. હરે કૃષ્ણ. તો આ રીતે ભગવાન કહે છે કે આવા જે હોય છે એ લોકો સાત્વિક કરતા કહેવાય છે. પછી ભગવાન હવે આપણને રાસિક કરતા વિશે બતાવે છે. તો કહે છે કે જે કરતા કર્મ તથા કર્મફળમાં આસક્તિ રાખીને, કારણ કે રાસિક શબ્દ જ ત્યાંથી આવ્યો કે ભાઈ રજોગુણી, એટલે કે ભાઈ કંઈક ને કંઈક સકામ કર્મોમાં પ્રવૃત્ત થયેલો. આશા માતાજી આપણે હેન્ડ ઓવર કરું છું. એટલે કે ભાઈ કર્મફળમાં આસક્તિ રાખીને ફળો ભોગવવાની ઈચ્છા રાખે છે, એટલે કે સકામ કર્મો થઈ ગયા. તથા જે લોભી, હંમેશા ઈર્ષ્યા કરનાર, કારણ કે સકામ કર્મો જયારે આપણે એમાં પ્રવૃત્ત થઈએ, કંઈક ને કંઈક આપણને વધારે ઈચ્છા હોય, વધારે પ્રાપ્ત કરવાની હોય, એટલા માટે આપણે લોભી બનીએ ને. તમારે લોભી બનવાનું કારણ પણ એ જ છે કે ચાલો આટલી મહેનત કરી, આ મળી ગયું, એનાથી બહુ મજા આવી, ચાલો હજી ઓર મેળવવું છે, એટલે લોભ થાય તમારે. અને કાં તો પછી ઈર્ષ્યા થાય કે મેં આટલી મહેનત કરી, મને ન મળ્યું, ઓલાને કેમ મળી ગયું? તમારે ઓલીને કેવી રીતે પ્રાપ્ત કર્યું? એને તો કાંઈ નથી કર્યું. અથવા તો બીજાનું જોઈને આપણને મેળવવાની ઈચ્છા થાય તમારે. એટલે કે ઈર્ષ્યામાંથી બધી જન્મે છે સકામ કર્મ. અને અપવિત્ર તથા સુખ દુઃખથી વિચલિત થનાર હોય છે.
હવે અપવિત્ર શું કામે કહેવામાં આવે છે? કારણ કે શું છે, આજે જો રજોગુણી કાર્યમાં આપણે જયારે પ્રવૃત્ત થઈએ છીએ, જાણતા અજાણતા છે ને ઘણા બધા એની સાથે આપણા ખોટા કાર્યો થઈ જાય છે. આજે જેમ કે માની લો તમારો 2 બેડરૂમ 3 બેડરૂમ નો ફ્લેટ છે. હવે આપણને લાગે કે ના ભાઈ ચાલો હવે આ તો ઘણા વર્ષો રહ્યા, એરિયા નથી બરાબર, આપણે પોશ એરિયામાં જવું છે, ત્યાં ફ્લેટ બ્લેટ ગોતીએ આપણે, અને આપણા બજેટમાં આવતું ન હોય, અને લોકો કે ભાઈ તારી તો આટલી સારી નોકરી છે, આટલો સારો ધંધો ચાલે છે, હમણાં તને હોમ લોન મળી જશે, લઈ લે ને. માની લો લઈ લીધી, ફ્લેટ લઈ લીધો, બધું લઈ લીધું, પણ હવે શું થયું તમારે? કાં તો નોકરીમાં કઈ વાંધો વચકો પડ્યો, કાં કે ધંધામાં પણ આપણે પાછા પડ્યા તમારે, અને સામે ઓલા લોન ના ઈએમઆઈ તો ચાલે જ છે. એટલે કંઈક ને કંઈક પાછું આપણે એનું ભરપાઈ કરવા માટે સાચા ખોટા કાર્ય કરીએ, એટલે કે અપવિત્ર થઈ ગયા આપણે. અથવા સુખ દુઃખ થી વિચલિત થનારો છે. હવે ડેફિનેટલી આવા બધા લોન ના હોય અને આવી રીતે બધું ચાલતું હોય, તો સુખ દુઃખ તો બધું ચાલ્યું જ રાખવાનું છે. આપણે નવો ફ્લેટ લઈ લીધો, જૂની ગાડી લઈને ગયા, લોકો આવીને કે ભાઈ આ તારો ફ્લેટ નવો છે ને ગાડી જૂની છે, સોંપતી નથી, નવી ગાડી લે ભાઈ. હવે એ લીધું પાછું, બાકી કે ભાઈ આ ફર્નિચર બી જૂનું છે, જૂનું ફર્નિચર કે થોડી લઈ જાય, નવું ફર્નિચર લે. તો એમાં પછી ઓર આપણે બધું કહે ને કે ભાઈ આપણે કેટલા બધા એમાં પ્રવૃત્ત થતા જઈએ છીએ, ખેંચાતા જઈએ છીએ, તણાતા જઈએ છીએ, અને એમાંથી બધા સુખ દુઃખ ઉદ્ભવે છે આપણને. એટલે સુખ દુઃખ થી વિચલિત થનાર હોય છે તે રાશિ અથવા રજોગુણી કહેવાય છે. એટલે કે આવી જ રીતે આવા આજના સંદર્ભમાં આપણે જોઈ શકીએ છીએ કે કલયુગમાં આપણને કે ને કે ભાઈ એક બીજા સ્ત્રીને પણ એકબીજાની ઈર્ષા થાય છે. તમારે આની પાસે આ કેવી રીતે આવી ગયું, આની પાસે કેવી રીતે આવી ગયું. અને જે આપણે અત્યારે કહીએ કે ભાઈ જે મીડિયા ને બધું આવી ગયું છે, પર્ટિક્યુલરલી આ બધા જે આપણે સોશિયલ મીડિયા, અને તમે કાંઈ પણ ચીજ સર્ફિંગ કરો, ઓનલાઈન શોપિંગ કરવા માટે તમે જાઓ, કેટલી કેટલી બધી તમને લોભામણી ઓફર ને બધી આવતી હોય છે. તમારે આપણે આખું આમ ડાઉન કરતા જ જઈએ, નવું નવું કંઈક આવતું જ જાય, આવતું જ જાય, આવતું જ જાય તમારે. અને આપણે જરૂર હોય એના કરતા આપણે કેટલી બધી શોપિંગો બધી કરી લઈએ છીએ. પછી આપણને ખબર પડે છે જયારે ક્રેડિટ કાર્ડનું બિલ આવે કે સ્ટેટમેન્ટ આવે, ત્યારે તો ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરી દીધું હોય, પછી જયારે સ્ટેટમેન્ટ આવે ત્યારે ખબર પડે હવે આટલું મોટું પેમેન્ટ ક્યાંથી કરું. પછી ભાઈ હવે ચાલો ઈએમઆઈ કરો, હપ્તા શરૂ કરો, એટલે એમાંથી પણ પાછું ઓર ટેન્શન. એટલે કે આ બધું આપણે જોઈ શકીએ છીએ કે આ રજોગુણી જે આપણે કહીએ છીએ કે ભાઈ કર્મના હિસાબ સંદર્ભમાં આપણને આપણે પોતે જ છે ને ઘણી વાર આપણા પગ ઉપર કુલ્હાડી મારીએ છીએ. હવે ભગવાન આપણને તમોગુણી કર્તા વિશે પણ બતાવે છે કે ભાઈ જે કર્તા હંમેશા શાસ્ત્રના વિરુદ્ધ કર્મ કરે છે. એટલે કે ભાઈ તમોગુણી કર્તા એ હોય છે કે જે શાસ્ત્રોની અવહેલના કરે છે. જેમ આપણને ભગવાને જ્ઞાનના સંદર્ભમાં પણ બતાવ્યું કે ભાઈ આવું શાસ્ત્રોમાં કોઈ નિર્દેશન નથી હોતું કે ભાઈ આવા પ્રકારના કર્મ કરવા કે આવી પ્રકારના આપણે કરતાથી આપણે પ્રભાવિત થઈએ. તો શાસ્ત્રોમાં કોઈ આવી રીતે આપણને નિર્દેશન અથવા તો આપણને શાસ્ત્રોમાં એવું કોઈ નોંધણી નથી કે ભાઈ આપણે આવા કર્મ અથવા તો આવા કર્તા તરીકે આપણે થવું જોઈએ. અને જે ભૌતિકવાદી એટલે કે ભૌતિક દુનિયામાં ઘણો બધા આસક્તિ છે, જિદ્દી, મેં કીધું એટલે થવું જ જોઈએ, કપટી એટલે કે ભાઈ થોડું ઘણું ખોટું બોલવાનું, છુપાવીને રાખવાનું, લોકોને દગો આપવાનો, લોકોની પીઠ પાછળ બોલવાનું, આ બધું કપટમાં આવી ગયું. તથા અન્ય લોકોનું અપમાન કરવામાં, એટલે કે ભાઈ મારું થયું કે ન થયું, ભાઈ એને પણ હું નીચો પાડીને જ રહીશ. હવે તમારે એનું કંઈક લૂપહોલ્સ ગોતી શક તમારે, એની કંઈક એનું વીક પોઈન્ટ ગોતી શક તમારે, અને એનું અપમાન કરી શક તમારે, એને પણ હું દેખાડી દઈશ. આજે એને મને આમ કીધું છે, હું પણ એને આમ કરીશ તમારે. તો આવી રીતે લોકોનું અપમાન, લોકોને નીચા પાડવા એ બધી પ્રવૃત્તિમાં પડેલ હોય તમારે કાબેલ હોય છે, અને જે સદા આળસુ, ખિન્ન તથા કામ કરવામાં નાહક કરે છે. એટલે કે આળસુ એટલે કે શું, જે કરવાનું હોય નથી કરતો, પણ બાકી બધામાં પ્રવૃત્ત થયેલો છે આપણે. અને ખિન્ન અને નાહક એટલે કે ભાઈ કામ કરવામાં ઢીલ કરનાર, એટલે કે ભાઈ આજે એને ખબર નથી કે ભાઈ પોતાના મનુષ્ય જીવન તરીકે શું કરવું જોઈએ, અને જે કાર્યમાં પોતે પ્રવૃત્ત થયેલો છે એ કેટલા નીચ કાર્ય છે એ પણ એને ખબર નથી તમારે. તો એને ભગવાન કહે છે કે તમોગુણી કહેવાય છે. હવે પછી ભગવાન આપણને બતાવે છે કે 29મા શ્લોકમાં, હે ધનંજય, હવે તને ભૌતિક પ્રકૃતિના 3 ગુણો અનુસાર વિભિન્ન પ્રકારની બુદ્ધિ તથા ધૃતિ વિશે વિસ્તારથી કહીશ. મને જરા 1 મિનિટ આવજો. Hare Krishna, Hare Krishna,
कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम हरे हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे હરે કૃષ્ણ માતાજી, હરે કૃષ્ણ, ધન્યવાદ માતાજી. ઓકે, તો અત્યાર સુધી ભગવાને આપણને જ્ઞાન, કર્તા અને કર્મ ત્રણને આપણે વિભાજિત કરીને બતાવ્યું કે સતોગુણી, રજોગુણી અને તમોગુણી આ ત્રણેયના પ્રકાર કેવા હોય છે. હવે ભગવાન આપણને બતાવે છે કે ભાઈ હું તને બુદ્ધિ અને ધૃતિ વિશે બતાવીશ. એટલે કે બુદ્ધિ એટલે કે ભાઈ જયારે કોઈ પણ ચીજને સમજવા માટે આપણે બુદ્ધિનો ઉપયોગ કરીએ છીએ એના માટે સંદર્ભમાં ભગવાન આપણને બતાવે છે. તો ભગવાન કહે છે કે હે પાર્થ, જે સમજણ દ્વારા મનુષ્ય જાણી શકે કે શું કરવા યોગ્ય છે અને શું કરવા યોગ્ય નથી. તમને ખ્યાલ હોય તો આના સંદર્ભમાં એકવાર આપણને કદાચ અલકા માતાજીએ પ્રશ્ન પૂછ્યો હતો ને કે ભાઈ મારા બેન, દેરાણી કે બે જેઠાણી કે માની લો નણંદ, જે કોઈ પણ હોય તમારે, કે ભાઈ એને ખબર નથી કે શું કરે છે, સાચું ખોટું કરે છે, અને એને આપણને લાગે કે ભાઈ સાચું કરે છે કે ખોટું કરે છે, તો આપણે શું કરવું જોઈએ તમારે. તો જો આ પ્રશ્ન છે ને, આપણને એનો જવાબ આપણને આમાંથી પણ મળી શકે છે તમારે. કારણ કે આમાં ભગવાન આપણને શું કહે છે કે જો મનુષ્ય છે ને એની બુદ્ધિનો ઉપયોગ કેવી રીતે કરવો. હાલાકે ભગવાન જ આપણને બુદ્ધિને બધું આપે છે, પણ આપણે કહી શકીએ ને કે જે પ્રમાણે આપણા ઉપર ગુણોનો પ્રભાવ હેઠળ હોય એ પ્રમાણે આપણી બુદ્ધિને છે ને આપણે કામે લગાડીએ છીએ. ઘણી વાર આપણે તમે જોજો કે આપણે સતોગુણમાં આપણે પ્રવૃત્ત થયેલા હોય માની લો, પણ ક્યારેક કોઈક એવી પરિસ્થિતિ અને સ્થિતિ આપણી સામે ઘટના બની જાય છે કે ત્યારે આપણે પોતાના ઉપર આપણો કાબુ નથી રહેતો, અને આપણે ત્યારે ન કરવા જેવું બોલી જઈએ છીએ, ન કરવા જેવું કરીએ છીએ, ન વિચારવા જેવું વિચારીએ છીએ તમારે. પછી પાછળથી છે ને આપણને ઘણીવાર અફસોસ થાય છે કે ભાઈ આ ચીજ મેં છે ને ખોટું કહ્યું. હવે જો જે વ્યક્તિ સતોગુણમાં હોય ને તરત શું કરે, એ વ્યક્તિ પાસે જઈને પેલા માફી માંગે કે ભાઈ મારી ભૂલ થઈ ગઈ હતી, મને માફ કરી દે. સામેવાળાનો કેટલો દોષ છે, કેવી રીતે છે, પોતે કઈ જોવે નહીં તમારે. પોતે શું કર્યું, પોતે શું વિચાર્યું અને પોતે શું બોલ્યું એ ખાલી પોતે એનું મૂલ્યાંકન કરે, અને મૂલ્યાંકન કરીને પોતાને ખબર છે કે ભાઈ ના, મેં આ ખોટું કર્યું, ત્યારે જઈને માફી માંગી લે તમારે. તો સાચે સતોગુણની છે ને આજ આપણે કહી શકીએ કે પહેચાન છે. એટલે કે ભાઈ એને બુદ્ધિનું દ્વારા એનું ચિંતન બી કર્યું, અને એ જ બુદ્ધિને એને ઉપયોગમાં લગાવીને એનો અમલ બી કર્યો તમારે કે ભાઈ મારે આફ્ટર ઇફેક્ટ તરીકે શું કરવું જોઈએ. તો એ જ ભગવાન એ આપણને બતાવે છે કે જે સમજણ દ્વારા મનુષ્ય જાણી શકે કે શું કરવા યોગ્ય અને શું કરવા યોગ્ય નથી. શેનો ભય રાખવો જોઈએ અને શેનાથી ભય પામવું ન જોઈએ. શું બંધન કરતા છે અને શું મુક્તિ આપનાર છે, તે સત્વગુણમાં રહેલી બુદ્ધિ છે. હવે જે અહીંયા ફોટો આપેલો છે એના સંદર્ભમાં આપણે એને થોડું ડિસ્કસ કરીએ.
તમે કહેશો કે હવે આ તો બહુ જૂની વાત થઈ ગઈ તમારે, પણ બહુ જૂની વાત નથી. આ કોરોના કાળ દરમિયાનની જ વાત છે. આપણે કોરોના કાળ દરમિયાન આવ્યો હતો ત્યારે બધા લોકો ઘરે બેઠા હતા. તમારે બધું લોકડાઉન ને બધું ચાલતું હતું. તમારે ઘણા લોકોને છે ને આવા બધા મૂંઝવણ ભર્યા પ્રશ્નો ઉદ્ભવતા હતા કે ભાઈ શું કરવું આવા લોકડાઉન સિચ્યુએશનમાં, બધું કામ ધંધો બંધ છે, કેવી રીતે બધું ભરણ પોષણ કરવું, ઘર પરિવાર કેમ ચલાવવો. તમારે જે લોકો ડેઈલી વેજેસ એ લોકોને બધું તમારે એ લોકોને બધો ભય રહેતો તમારે કાલે શું થશે, કાલે કેવી રીતે થશે. તમારે આવા બધા પણ ભયને બધું રહેતા. તમને કહું ત્યારે આ વખતમાં છે ને આ આપણે આ છે નમન ઈસાદાસ પ્રભુજી, અને આ નમન ઈસાદાસ પ્રભુજી જે આપણે ઇસ્કોનના મંગલુરુના અત્યારે પ્રમુખ છે આપણે, અને આ એમના ગુરુ છે જય પતાકા સ્વામી. અત્યારે જય પતાકા સ્વામીએ શિલા પ્રભુ નમન ઈસાદાસ પ્રભુજીને કીધું, કારણ કે નમન ઈસાદાસ પ્રભુજી IIT ગ્રેજ્યુએટ છે. આપણે શોર્ટમાં આપણે આ સ્ટોરી લઈએ તમારે. અને સારું એવું પોતે જોબ હતો ને બધું છોડી કરીને પોતે આજીવન બ્રહ્મચારી પણ છે, અને આ રીતે ભગવાનની ભક્તિમાં એમાં પોતે પ્રવૃત્ત થયેલા. તમારે ત્યારે આ જય પતાકા સ્વામી એમને કીધું કે ભાઈ તમે તો IIT ગ્રેજ્યુએટ છો, કંઈક એવું તમે શરૂ કરો કે જેથી આપણે ઘરે ઘરે બધાને ભગવદ્ ગીતાનું જ્ઞાન આપણે પહોંચાડી શકીએ. તમારે ત્યારે કોરોના કાળ દરમિયાન જ આપણે આ છે ને ભગવદ્ ગીતાનો ઓનલાઈનનો અભ્યાસ શરૂ થયો. જેમ આપણે સ્ટાર્ટિંગમાં કીધું ને કે આપણે 58મો બેચ આવતા ઓક્ટોબર મહિનામાં શરૂ થવાનો છે લેવલ 1 નો, એટલે કે 5 વર્ષથી વધારે આ ચીજને આપણે શરૂ થઈ ગઈ. લગભગ 1920માં જયારે કોરોના આવ્યો હતો તમારે ત્યારથી જ આ ચીજ શરૂ થયેલી છે આપણે. અને એ રીતે ત્યારે જય પતાકા સ્વામીએ માર્ગદર્શન આપ્યું અથવા તો સૂચવણી કરી, અને એના ગુરુના આદેશ તરીકે નમન ઈસાદાસ પ્રભુજીએ આખા આ કોર્સનું અને આયોજન બધું કર્યું. પહેલા તો ખાલી આપણે લેવલ 1 હતું, લેવલ 1 માંથી ત્યારે લેવલ 5 સુધી થયા. પહેલા ખાલી 2 લેંગ્વેજ હતી, ઇંગ્લિશ અને હિન્દી. અત્યારે 11 લેંગ્વેજ છે. પહેલા ખાલી 2 સમયમાં હતું, અત્યારે તો 3 4 ટાઈમમાં એક લેંગ્વેજના બધા બેચીસ ચાલે છે. કિડ્સના પણ અલગ ચાલે છે, પહેલા ખાલી એડલ્ટ્સના જ હતા. તો આ રીતે કેટલો બધો વિસ્તાર થયો તમારે, કેટલું બધું આગળ વધ્યું તમારે, અને આપણે બધા એનો સરસ રીતે લાભ લઈ રહ્યા છે ને. તો આવા સમયે પોતાની આવી બુદ્ધિ વાપરીને જે ભગવાન કે ને કે ભાઈ સમય તો આવવાનો છે, આપણે એનો સામનો કરવાનો છે. સમય પણ ભગવાનની શક્તિ છે, અને એ સમયમાં આપણે આપણી બુદ્ધિને કેવી રીતે વાપરીને શેનો ભય રાખવો ન રાખવો, શું કરવું ન કરવું, આ રીતે જો બધું આપણે સરસ રીતે આપણે આગળ વધીએ. આપણે શું છે સમય, પરિસ્થિતિ અને સંજોગોને આપણે આધીન છીએ, બરાબર છે, પણ ભગવાન ક્યાંય આપણને એમ નથી કહેતો કે આપણે આપણા હથિયાર હેઠા મૂકી દેવા જોઈએ. આજે અર્જુનને પણ ભગવાને એમ ન કીધું કે તારી સામે 11 અક્ષરોની સેના છે, તારી 7 અક્ષરોની છે, તો તું હારવાનો છે, એવું કઈ નથી કીધું ભગવાન. ભગવાને ખાલી એને એમ જ કીધું તારું સ્વધર્મ નિભાવ અને તારું યુદ્ધ કર, બસ. તો આપણે પણ સમય, સંજોગો અને પરિસ્થિતિ જે પ્રમાણે આપણી સામે સર્જાતી હોય એનો આપણે સામનો કરવાનો છે, સંઘર્ષ કરવાનો છે આપણે. અને જે આપણને જ્ઞાન હોય એ પ્રમાણે આપણે એવી રીતે આપણી બુદ્ધિ વાપરીને આપણે એમાં પ્રવૃત્ત થવાનું છે. આપણે એની સામે આપણા હથિયાર નથી મૂકી દેવાના, હેઠા નથી બેસી જવાનું. અને જ્યારે આપણે આમ કરશું, આપણે આગળ વધશું, તો ભગવાન પણ આપણને સાથ આપવાના છે. ભગવાન અનુમતિ આપે જ છે આપણને સારા કાર્યોમાં. એમાં તમે જો ઘણા બધા આપણને અત્યારે લાગે કે ભાઈ ઘણા લોકો ખોટા કાર્ય કરે છે, એમાં કેટલા બધા આગળ વધી જાય છે, કેટલી બધી સફળતા મળે છે તમારે, પણ અલ્ટિમેટલી એનું એન્ડ રિઝલ્ટ શું થાય છે તમારે? ભગવાન આપણને બતાવેલું છે કે ભાઈ અધમ યોનિમાં જાય છે. આપણને લાગે કે ભાઈ કોણ જોવા જવાનું છે અધમ યોનિમાં શું થાય છે અને શું નહીં, ને કેવી રીતે. તમારે તમે નથી જોવા જઈ શકવાના, પણ એ આત્માની તો અધોગતિ થઈ ને. ભગવાને કીધેલા શબ્દો ઉપર તો આપણે વિશ્વાસ રાખી શકીએ કે નહીં? એટલા જ માટે અહીંયા કહે છે કે શું બંધન કરતા અને શું મુક્તિ આપનાર છે. કે ભાઈ આપણે જાણી લેવું જોઈએ, કારણ કે શાસ્ત્રોમાં લખેલું છે, ભગવાને પોતે એના મુખેથી કીધેલું છે, જો આપણે નીચ કાર્ય કરશું તો આપણે અધમ યોનિમાં જશું અને ભગવાન સુધી ક્યારેય પહોંચી નહીં શકીએ. અને જો આપણે સારા કાર્યો કરેલા હશે, નિષ્કામ ભાવે કરેલા હશું, તો એ આપણને મુક્તિદાતા કર્મ છે, અને ક્રમશ ભગવાન આપણને આસ્તે આસ્તે આપણે ભગવાનના ધામ સુધી આપણે પહોંચી શકશું. આપણે તો એ જ ભગવાન બતાવે છે કે ભાઈ સત્વગુણમાં રહેલી આપણી બુદ્ધિ છે. આપણે કહીએ ને કે ભાઈ તમો ગુણની સામે આપણે હંમેશા લડત આપવાની છે. આપણે કોઈ દી હથિયાર નથી મૂકી દેવાના, આપણે હંમેશા સંઘર્ષ કરવાનો છે. ભલે એની સામે લડતા લડતા આપણે મૃત્યુ બી પામશું ને, તો પણ ભગવાન અર્જુનને એ જ કહે છે ને કે જો તું યુદ્ધ કરતા કરતા માની લે તો મૃત્યુ પામીશ, તો તને સ્વર્ગના દ્વાર મળશે તમારે, અને તું જીતીશ તો તને આખા પૃથ્વીનું સામ્રાજ્ય મળશે. આપણે પણ તો અત્યારે એ જ કરવાનું છે ને. આપણે લોકો, ઘણા લોકો શું છે, આપણે બધા અત્યારે હારી જઈએ છે. આપણે કહીએ કે ભાઈ છોડ ને, મારે શું કરવું, મારે શું લેવા દેવા, એવી રીતે. કે ને કે અત્યારે કલયુગમાં સારા લોકોની કમી છે, બરાબર છે,
પણ ખરાબ લોકોને છે ને અટકાવવા વાળા ઓર વધારે ઓછા છે તમારે. એટલા માટે છે ને આપણે કહી શકીએ કે કલયુગ છે ને વધારે સારી રીતે આગળ વધી ગયો છે. આપણે કોઈ લોકો એની સામે ફાઇટ નથી કરતા કે કઈ સંઘર્ષ નથી કરતા. આપણે સત્વગુણમાં આપણી બુદ્ધિ આપણે કહે ને કે બહુ ઓછી વાપરીએ છીએ. હવે ભગવાન આપણને રજોગુણી બુદ્ધિ વિશે બી બતાવે છે કે હે પૃથા પુત્ર, જે બુદ્ધિ ધર્મ તથા અધર્મ. હવે ધર્મ શું છે? તો સૌથી પહેલો ધર્મ તો આપણે ભગવાનના દાસ છીએ અને આપણે ભગવાનની સેવા કરવાની છીએ. આપણે આધ્યાત્મિક આપણો ધર્મ છે. પણ ભૌતિક ધર્મના હિસાબે આપણે શું સમજીએ કે ભાઈ જે આપણી લાયકાત કાબેલિયત આપણી જે પ્રમાણે હોય એ પ્રમાણે આપણે ધર્મમાં આપણે એ આગળ વધવું જોઈએ. હવે એનાથી આપણે જે કંઈ પણ ઉલટું કરીએ એ બધું થઈ ગયું અધર્મ. હવે જેમ કે અહીંયા આપણે દાખલો લઈએ, આજે જેમ આપણે કહીએ છીએ કે ભાઈ સ્ત્રીઓ લોકો જે બધા તમારે કામ કરવા જાય છે, જોબ કરે છે તમારે. હવે આમાંથી છે ને ઘણી બધી સ્ત્રીઓનો આપણે કહી શકીએ કે ભાઈ એના માટે એ રીતે માટે ઘડાયેલી નથી હોતી. એ પ્રમાણેની લાયકાત કાબેલિયત ઘણી વાર ઓછી હોય છે અથવા ઘણી વાર વધારે બી હોય છે. એમ બી નથી કે બંને એમ જ હોય છે તમારે. પણ માની લો જેનામાં આવી રીતે આવડત આ લાયકાત એ બધું હોય અને સાથે સાથે પોતાનો સ્ત્રી ધર્મ પણ સારી રીતે નિભાવતી હોય તમારે, તો આપણે કહી શકીએ બરાબર છે. પણ વધારે કેસમાં આપણને અત્યારે શું જોવા ગમે છે કે ભાઈ મારે તો એવા ચૂલી ચક્કા કરવા નથી તમારે. જેમ આપણે ગઈકાલે ભગવાને આપણને કીધું ને કે જે તુચ્છ અથવા નીચ કાર્યમાં આપણને એને પ્રવૃત્ત નથી થવું. જેમ કે આપણે માની લો આપણે દાખલો લીધેલો હતો કે ભાઈ મંદિરમાં જઈને આપણે કોઈ સેવા આપવાની હોય, વાસણ માંજવાના હોય, ઝાડુ પોતા કરવાનું હોય, ત્યારે આપણે શું વિચાર ના ભાઈ એ તો મારથી ન થાય, એ ન કરી શકો. તો હવે આવી રીતે ઘણીવાર આજની સ્ત્રીઓ અથવા આજની જે આપણે કહીએ ને કે યંગ જનરેશન છે, એ વિચારે છે કે ભાઈ ચૂલી ચક્કા કરવા અને રસોડામાં જવું અને બાળકોની સંભાળ રાખવી, સાસુ સસરાની સેવા કરવી, એ મારો ધર્મ નથી. જેમ બાકી લોકો બહાર જાય છે, હું પણ શું કામે બહાર ન જાઉં? હું પણ ઘરની બહાર નીકળીશ અને હું પણ આવી રીતે જોબ કરીશ, આવી રીતે કરીશ તમારે. ઘણી વાર આપણે જઈએ છીએ કે ભાઈ સ્ત્રીઓ પોતાની ઈચ્છા દ્વારા આવી રીતે કરે છે તમારે, અને પોતાનામાં એટલી કાબિલિયત હોય કે ન હોય પોતે એનું નિર્ધારિત બરાબર કરી શકતા નથી. એટલા જ માટે ભગવાન કહે છે કે જે બુદ્ધિ ધર્મ અને અધર્મ કરવા યોગ્ય તથા કરવા માટે અયોગ્ય કર્મનો ભેદ કરી શકતા નથી. આજે એ જ કાર્યમાં એમાં એ લોકો પ્રવૃત્ત થવા માટે ઘણીવાર શું કરે છે, લેટ મેરેજ કરે છે તમારે, અથવા તો લેટ પ્રેગ્નન્સી ને બધામાં પોતે પ્રવૃત્ત થવાની ઈચ્છા રાખે છે કે ભાઈ ના મારે આટલી જલ્દી જવાબદારી નથી લેવી, આમ છે એવું, મારાથી તો મારો જોબ નહીં સચવાય, મારે હજી કેરિયરમાં ઘણું આગળ વધવું છે તમારે. એટલે કે જે એનો મેઇન ધર્મ છે એના ઉપર પોતે કે દબાણ મૂકીને એને સાઈડ કરતા જાય છે. અને બાકી બધું આપણે કહી શકીએ કે કલયુગના જે આકર્ષણો છે એના પ્રત્યે લોભિત થઈને એમાં વધારે પ્રવૃત્ત થવાની ઈચ્છા રાખે છે. જો બંને બેલેન્સ કરીને સંભાળી શકતા હોય તો નથિંગ ગુડ લાઈક ધેટ, સૌથી સારી ચીજ છે. પણ આ ચીજ આપણને કેટલામાં જોવા મળે છે? બધી જગ્યાએ તો હું થતું નથી તમારે. આજે તો એને શું છે કે ભાઈ મારે પણ આમ કરવું છે, મારે પણ એમ કરવું છે. ઘરની કોણ પરવા કરે? સાસુ સસરાને કોણ પરવા કરે? બાળકોની કોણ પરવા કરે? બાળકોને મૂકી દેશું આપણે કેરટેકર ડે કેરમાં, કાં તો આયા રાખી લેશું તમારે સાસુ સસરાની સેવા માટે, બીજા બે નોકર ચાકર રાખી લેશું. કદાચ એટલું પોતે કમાતા પણ ન હોય તેમ છતાં પણ આવી રીતે ખોટા માર્ગે એ તો બધું કરતા હોય છે. અને ભગવાન શું કે છે? રાશિ તથા રજોગુણી હોય છે. ઘણી વાર છે ને આપણે ભૂલી જઈએ છીએ તમારે કે ભાઈ આપણે આપણો ધર્મ અને અધર્મ શું છે ભૌતિક દુનિયાના સંદર્ભમાં આપણે સમજી શકીએ, અને શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તમારે. અને ખોટા આવા આકર્ષણોમાં આપણે વહેતા જ જઈએ છીએ તમારે. પછી ભગવાન આપણને તમોગુણી બુદ્ધિ વિશે પણ બતાવે છે, એટલે કે જે મોહ અહંકાર મોહ જે બુદ્ધિ મોહ તથા અહંકારને વશ થઈને અધર્મને ધર્મ અને ધર્મને અધર્મ માને છે. આના સંદર્ભમાં પણ આપણે જોઈએ જે પ્રમાણે આ પિક્ચર આપેલા છે તમારે, આજે જે બધી ખાદ્ય પદાર્થોમાં ને બધામાં કેટલી બધી મેળસેળ અને ભેળસેળ ને બધું ચાલતું હોય છે તમારે. શું કરે છે એ લોકો તમારે? એ લોકોને ખોટું કામ સમજતા જ નથી તમારે. ના ના, આ તો બધું બરાબર જ છે, અમે તો વધારે પ્રોડક્શન કરીએ છીએ તમારે, લોકોને વધારે અમે અમારે એ લોકોની ફરમાઈશો પૂરી કરીએ છીએ તમારે. પણ એના સંદર્ભમાં કેટલા ખોટા કાર્ય થતા હોય છે એ આપણે કહી શકીએ ને કે ભાઈ એટલા નિંદનીય કાર્ય છે તમારે કે એનું પણ આપણે કહે ને કે ભાઈ તમો ગુણિત તમારે છે કમ્પ્લીટલી તમે. અને કે છે કે હંમેશા અવળી દિશામાં પ્રયાસ કરે છે કે ભાઈ લોકોને કેવી રીતે બેવકૂફ બનાવવા, લોકો પાસેથી કેવી રીતે પડાવી લેવું, હડપી લેવું, એવા જ પ્રકારના બધા કંઈક ને કંઈક નવા ધંધા ને બધી ચાલતી હોય છે પ્રક્રિયા. ઇવન આજે જે અત્યારે બધા ઓનલાઈનનો આટલો બધો આપણે ઉપયોગ કરીએ છીએ, આમાં ઓનલાઈનમાં પણ શું ટેરોરિસ્ટ નથી તમારે? એ બંદૂકની બધા સાથે ટેરોરિસ્ટ નથી, પણ તમારે ઓનલાઈનમાં બીજા કેવા હેકર ને બધા ટેરોરિસ્ટ હોય છે. કેવા મોટા મોટા બેંક ફ્રોડ ને એટીએમ ફ્રોડ ને બધું થાય છે. આપણે એક જાતના બધા ટેરોરિસ્ટ જ છે ને તમારે, સોફિસ્ટિકેટેડ ટેરોરિસ્ટ છે.
એ લોકોને શું જ્ઞાન નથી તમારે? કેટલી બધી બુદ્ધિ છે. આજે કે ને કે એ પ્રોગ્રામ બનાવવા માટે જેટલી બુદ્ધિનો ઉપયોગ થાય ને એના કરતા વધારે અથવા 10 ગણી બુદ્ધિનો ઉપયોગ છે ને એ પ્રોગ્રામને હેક કરવા માટે કરવી પડે છે. તો પણ આવા બધા હેકર લોકો હોય છે ને, અને હવે તો આપણે કહીએ ને કે હેકરના બધા કોર્સિસ બી થાય છે. આ બધી બુદ્ધિ શું છે? તમારે તામસી બુદ્ધિ જ છે ને. આપણે ઘણા બધા મૂવીમાં નથી જોતા તમારે ક્યારેક ક્યારેક કે આવા કેટલા મોટા મોટા લોકો દેશ દુનિયાની આપણી ટેકનોલોજી હેક કરી શકે છે તમારે. આ બધા પણ એક જાતના ટેરરિસ્ટ જ છે. બધી તામસી બુદ્ધિ છે. આટલું ભણેલું ગણેલું જ્ઞાન શેમાં વાપરે છે તમારે? તો કે આવી ખોટી રીતે, અવળી રીતે તમારે. પછી ભગવાન આપણને ધૃતિ વિશે બતાવે છે. ધૃતિ એટલે કે ભાઈ આપણી સંકલ્પ શક્તિ અથવા તો આપણી ડિટર્મિનેશન. કે ભાઈ કેટલી દ્રઢતાપૂર્વક આપણે જે સંકલ્પ લીધેલા છે એમાં આપણે અડેલા છીએ અને આગળ વધીએ છીએ. તો ભગવાન કહે છે કે હે પૃથાપુત્ર, જે અતૂટ છે, જેને યોગાભ્યાસ દ્વારા આગળ રહીને અચળ રહીને ધારણ કરાય છે અને એ રીતે જ મન, પ્રાણ તથા ઇન્દ્રિયોના કાર્યોને નિયંત્રણમાં રાખે છે, તે ધૃતિ સાત્વિક છે. આજે જેમ કે સવારના પૂરમાં વહેલું ઉઠવું કેટલું આકરું છે. તેમ છતાં આપણે જેમ કે પ્રદીપ પ્રભુજીએ કીધું કે આપણે ચાલો 5:45 ક્લાસ શરૂ કરી દઈશું, 30 શ્લોક કરવાના છે. તો કેટલા બધા લોકો ત્યારે આપણે જોડાઈ ગયા તમારે. નોર્મલી જે ડેઈલીની એવરેજ સંખ્યા હોય છે 25-30 ની આસપાસ, એ સંખ્યા આપણે અત્યારે છે. તો આ બધી છે ને આપણી ધૃતિ છે કે ના, સરસ રીતે મારે એમાં આગળ વધવું છે. અને જેમ ગઈકાલે આપણે પૂછ્યું કે ભાઈ ચાલો 2 દિવસમાં ફટાફટ કમ્પ્લીટ કરવું છે કે ભાઈ 3 દિવસમાં આપણે લેવું છે તમારે. તો ઘણા બધા લોકોએ આપણને સપોર્ટ કર્યો. કોઈએ ના કરવા વાળું તો કોઈ હતું જ નહીં. કોઈ ચૂપ હતું અલગ વાત છે તમારે, પણ બધા જ આપણને ઓલમોસ્ટ હા પાડી કે ચાલો આપણે 3 દિવસમાં આપણે કમ્પ્લીટ કરીએ. તો આ બધું શું છે? આપણી ધૃતિ છે ને તમારે, ડિટર્મિનેશન છે કે ના ભાઈ સારી રીતે મારે આમાં આગળ વધવું છે. અને જે રીતે અત્યારે વધી રહ્યો છું, મને લાભ થયો છે, ફાયદો થાય છે, અને મારે ઓર સમજણ શક્તિ કેળવવી છે. તો એ જ રીતે આપણે આપણા નિયંત્રણ રાખીએ છીએ અને આપણી ધૃતિમાં આપણે દ્રઢતાપૂર્વક આપણે આગળ વધીએ છીએ. તો આને ભગવાન કહે છે કે ભાઈ સાત્વિક ધૃતિ કહેવાય. પછી ભગવાન આપણને રજોગુણી ધૃતિ વિશે બતાવે છે કે પરંતુ હે અર્જુન, જે ધૃતિ વડે મનુષ્ય ધર્મ, અર્થ તથા કામના ફળોમાં સદા લિપ્ત રહેતો હોય છે તે રજોગુણી છે. ધર્મ, અર્થ અને કામના ફળોમાં એટલે કે શું ભાઈ? એ જે ધર્મ કરતો હોય છે એ પણ શું કંઈકની ફળની પ્રાપ્તિ માટે કરતો હોય છે. અર્થ એટલે કે ભાઈ પૈસા મેળવવા માટે પણ શું? તો કે ભાઈ પોતાના સુખ સુખાકારી અને લોકોની ફરમાઈશ અને ડિમાન્ડ પૂરી કરવા માટે પૈસા કમાતો હોય છે. અને કામના ફળોમાં એટલે કે બધા આવી રીતે સકામ કર્મોમાં પોતે પ્રવૃત્ત થાય છે અને એમાં જ પોતાના જીવનમાં પોતે આખો લિપ્ત રહેલો હોય છે. તો એ ભગવાન કહે છે કે ભાઈ રજોગુણી કહેવાય છે. હવે પછી ભગવાન આપણને તમોગુણી ધૃતિ વિશે બી બતાવે છે કે હે પાર્થ, જે ધૃતિ સ્વપ્ન, ભય, શોક, વિષાદ અને મોહને પેલે પાર જતી નથી, એવી દુર્બુદ્ધિપૂર્ણ ધૃતિ તમોગુણી હોય છે. આજે કે ભાઈ ઠીક છે, હવે મારે તો આધ્યાત્મિક માર્ગમાં આગળ વધવું છે, જોઈ લીધું, સાંભળી લીધું, કરશું, હવે ટાઈમ મળશે ને ત્યારે કરશું. રિટાયર્ડ લાઈફમાં એ જ કરવાનું છે ને તમારે. અત્યારે તો માણી લ્યો ને તમારે. અત્યારે તો બધું ભોગવી લ્યો ને. અને ભોગવવા માટે કેટલા સારા ખરાબ કર્મો કરવા પડે છે એનો પોતાને કઈ ખ્યાલ હોતો નથી. એટલે કે એ ટાઈપના એવા કે ને કે ભાઈ મિથ્યા સ્વપ્નમાં રચેલો હોય છે કે ભાઈ બધું આગળ જઈને કરશું, અત્યારે મારે તો ખાલી માણવું છે તમારે. અને ભય શેનો હોય છે? કારણ કે આવી રીતે જો રજોગુણીમાં અથવા એમાં પોતાની ઇન્દ્રિય તૃપ્તિમાં પ્રવૃત્ત થયેલો હોય તેનો ભય રહેવાનો જ છે કે કાલે શું થવાનું છે, મારી પાસે જે છે બધું લૂંટાઈ જશે કે નહીં તમારે, બધું ટકશે કે નહીં તમારે, ધંધો આગળ વધશે કે નહીં. આ બધાનો ભય તો એને રહેવાનો જ છે તમારે. અને શોક ને વિષાદ બી થવાના છે. કંઈક નુકસાન થઈ ગયું તો શોક થશે તમારે, કઈ ન મળ્યું તો એને વિષાદ થશે તમારે. અને આવી રીતે મોહિત થઈને એની પેર જતા જ નથી તમારે. કે એની પેલે પાર જવાનો મતલબ શું? કે ભાઈ આ ભૌતિક દુનિયા છોડીને હવે આધ્યાત્મિક જગતમાં પહોંચવું છે, તો એના માટે મારે તૈયારી તો કરવી ને. એટલે કે ભાઈ એક સ્થળાંતર કરીને બીજા સ્થળે જવાનું છે, જે ભગવાને આપણને 8મા અધ્યાયમાં બતાવ્યું કે જે મેર મારા ધામમાં પહોંચી જાય છે ફરીથી પાછો આવતો નથી. તેના માટે આપણે તૈયારી તો કરવાની ને, આપણે પેલે પાર જવાનું છે આપણે. એટલે કે ભાઈ એમાંથી પોતે પોતાની બુદ્ધિ, ધૃતિ, કાયમાં પોતે પ્રવૃત્ત થતો જ નથી તમારે. અહીંયાનો અહીંયા જ છે. એટલા જ માટે તો ભગવાન એને અલગ અલગ યોની જન્મ મૃત્યુઓમાં ફસાવી રાખે છે તમારે. એટલે કે એમાંથી બહાર નીકળતો જ નથી. એવી દુર્બુદ્ધિપૂર્ણ ધૃતિ કહેવાય, તમોગુણી કહેવાય છે, એ રીતે ભગવાન કહે છે. હવે પછી ભગવાન આપણને સુખ વિશે બતાવે છે. હવે તમે કહેશો કે સુખ ક્યાંથી આવી ગયું? અહીંયા તો દુઃખ જ દુઃખ છે તમારે, તો પછી સુખ ક્યાંથી આવ્યું? હવે આ છે ને ભગવાન આપણને જે બતાવે છે એ આપણે કહી શકીએ, જો આપણે સત્વગુણમાં એમાં પ્રભાવિત થયેલા હોઈએ. સુખના પણ આપણને 3 પ્રકાર બતાવે છે સાથે સાથે. તો એ જ રીતે આપણે સમજતા જોઈએ તો ભગવાન કહે છે કે હે ભરત શ્રેષ્ઠ, હવે મારી પાસેથી 3 પ્રકારના સુખો વિશે સાંભળ કે જેમના વડે બદ્ધ જીવ
ભગવાન પણ એ જ કે છે જો આપણે બંધાયેલા તો છીએ જ, એટલે જ્યાં સુધી બંધાયેલા છીએ આપણે અલગ અલગ યોનિમાંથી પસાર થવાનું છે તો આપણને સુખ તો મળવાનું જ નથી, દુઃખ જ દુઃખ છે. પણ આ બધા જીવ ભોગ કરે છે અને જેનાથી કેટલીક વખત તેના દુઃખનો અંત આવે છે. કેટલીક વખત એટલે કે શું? ચાન્સીસ આર ધેર, પ્રોબેબિલિટી ઇઝ ધેર. તમારે જો તમે તમારા મનુષ્ય જીવનનો સાર્થક રીતે તમે મતલબ જાણી ગયા અને એ લક્ષ્યને તમે પ્રાપ્ત કરવામાં તમે કલ્યાણકારી એવા આત્માના કલ્યાણ માટે તમે એવા કર્મમાં પ્રવૃત્ત થયા, એવું જ્ઞાન મેળવવું, એવી બુદ્ધિ તમે વાપરી તમારે, તો કદાચ ચાન્સ છે તમે કે ભાઈ દુઃખોનો અંત આવે. એટલે કે ભાઈ દુઃખોનો અંત ક્યારે આવવાનો છે? ત્યારે જન્મ મૃત્યુ જરા વ્યાધિમાંથી આપણે મુક્ત થશું ત્યારે, અને ભગવાનના ધામમાં પહોંચશું ત્યારે જ તમારે. એટલે કે ભગવાન પણ હજી સુખને 3 પ્રકારના બતાવ્યા પહેલા અહીંયા એક આપણને કન્ડિશન મૂકી દે છે, ક્વોલિફિકેશન મૂકી દે છે, અથવા તો ડિસ્ક્લેમર પણ મૂકી દે છે કે ભાઈ જો સંપૂર્ણ રીતે તો તને સુખ મળવાનું જ નથી, પણ તારા દુઃખનો અંત આવશે એ પણ તો એક જાતનું સુખ છે. તો એ ક્યારે થઈ શકે છે? જ્યારે આ બધા જીવ તમારે આવી રીતે પોતાનો ઉદ્દેશ સમજીને એમાં આગળ વધે ત્યારે. એટલા માટે હવે ભગવાન આપણને સતોગુણી સુખ વિશે બતાવે છે કે જે શરૂઆતમાં ઝેર જેવું લાગે છે. આજે સવારના પોરમાં ઉઠવું કરવું તમારે ઘણું બધું આપણને આકરું લાગે. તમારે 16 માળા કરવી, તમારે ભાગવતમના ક્લાસ કરવા, ભગવદ્ ગીતા વાંચી, બહુ આપણને આકરું લાગે. આટલું બધું નથી થતું. પણ આપણા અત્યારે શરૂઆતમાં તો માની લો ઝેર જેવું લાગ્યું, પરંતુ ભગવાન શું કહે છે? અંતે અમૃત સમાન હોય છે. અંતે અમૃત સમાન શું? કે ભાઈ આપણું કલ્યાણ કર્યું ને આપણે. આજે માની લો આવી જ ભાવનામાં રહીને અચાનક ક્યારેક મૃત્યુ આવી જાય અને તમે વિચારો, આપણે અત્યારે ભગવદ્ ગીતાના ક્લાસીસ કરીએ છીએ, ભાગવતમના ક્લાસીસ કરીએ છીએ, આપણે ભગવાનનું સ્મરણ ને બધું કરીએ છીએ, એમાં જ આપણે બધા ચિંતન પરોવાયેલા છે. માની લો અત્યારે ક્લાસ લેતા લેતા જ આપણે ભગવાનનું નામ લેતા લેતા જ ભગવદ્ ગીતાનું અધરને પઠન કરતા કરતા જ માની લો અત્યારે ઢળી જાવ તમારે, તો ભગવાને આપણને શું કીધું છે? કે ભાઈ જો અંત સમયે પણ જે મારું નામ લેશે તો આપણને ભગવાનના ધામને પામશે. એમાં કોઈ લેશ માત્ર પણ સંદેહ નથી. 8મા અધ્યાયમાં કીધેલું જ છે ને, આપણું તો કલ્યાણ થઈ ગયું ને, આપણને તો અમૃત મળી ગયું ને, ભગવાન મળી ગયા ને. આપણે કે ને કે હવે હું તો એ જ ચાહું કે ભાઈ ભગવાન કરે મારે એવું કઈક મૃત્યુ આવે કે ભગવાનના આવી રીતે ક્લાસ લેતો કે કંઈક વાંચતો કરતો કે કિંમતમાં આપણે પોતે મૃત્યુ પામીએ. ભગવાનનું નામ જ અંદર અંદર સ્મરણમાં આપણે મૃત્યુ પામીએ તો ભગવાન આપણને પોતાના ધામમાં લઈ જ જવાના છે. એટલે કે છે કે અંતે અમૃત સમાન હોય છે, તથા મનુષ્ય આત્મ સાક્ષાત્કાર જાગૃત કરે છે. એટલે કે ભાઈ ડેફિનેટલી આ બધું કરીએ છીએ શેના માટે? આપણે એ જ પરમાત્માની સાથે એકરૂપ થવા માટે, અથવા તો પરમાત્માના ધામમાં પહોંચવા માટે ને. અને એ જ આપણો આત્મ સાક્ષાત્કાર છે. તો ભગવાન કહે છે કે તે સાત્વિક સુખ હોય છે. ભગવાન ન મળે ત્યાં સુધી આપણે સત્યચિત્ત આનંદની સાથે જ્યાં સુધી જોડાઈએ નહીં, ત્યાં સુધી આપણને કોઈ પ્રકારનું સુખ મળવાનું નથી. પણ જેવા એની સાથે જોડાઈ જશું, ભલે આ શરીર આપણું હશે, પણ આપણે અંદરથી એની સાથે જોડાઈ ગયાશું તો આપણને સુખ જ સુખ છે. આપણે આનંદ જ આનંદ છે. આપણે પછી ભગવાન હવે આપણને રજોગુણી સુખ વિશે બતાવે છે કે જે સુખ ઇન્દ્રિયો દ્વારા તેમના વિષયોના સંસર્ગથી પ્રાપ્ત થાય છે. એટલે કે ભાઈ કોઈ ચીજમાં આપણને ઇન્ટરેસ્ટ હોય, એ ચીજ આપણે મેળવી લીધી, પ્રાપ્ત કરી લીધી, આપણને કેટલું બધું સુખ થયું, કેટલું બધું આનંદ લાગે. પણ જેને સાચું જ્ઞાન હોય છે સમજે છે કે ભાઈ આ સુખનું મને એક દિવસ પાછું દુઃખનું કારણ બનશે તમારે. એટલે કે શરૂઆતમાં અમૃત જેવું લાગે, આ જો મેં મારા જીવનના લક્ષ્યો પ્રાપ્ત કરી લીધા, આટલું મોટું ઘર લઈ લીધું, આટલી મોટી ગાડી લઈ લીધી, બધું લઈ લીધું, પણ પછી ભગવાન શું કહે છે? અંતે ઝેર જેવું હોય છે. આજે માની લો એટલો મોટો બંગલો બનાવેલો હોય, પરિવાર ને બધું સાથે હોય, અને એક સમય એવો આવે કે જયારે કાં તો પોતે 2 માણસ એકલા હોય, અથવા તો પોતે એકલો હોય, અથવા એકલી હોય તમારે, ત્યારે એ આખું ઘર એને ખાવા દોડે તમારે. ઇવન મેન્ટેન કરવું પડે, એને સાફ સફાઈ કરવી પડે, એનાથી થતી ન હોય તમારે. અને બીજા લોકોને રોકી પણ ન શકે, કારણ કે જે લોકોને રોકે એ લોકોને પણ માની લો આવી સંપત્તિમાં ઇન્ટરેસ્ટ હોય કે એનાથી આપણને ભય લાગે કે ભાઈ કાલે ઉઠીને મને કંઈક કરીને પોતે આ બધું હડપી તો નહીં દે તમારે. એટલે કે એ જ આપણા કહે ને કે દુઃખનું કારણ બની જાય છે. એટલે કે ભાઈ રજોગુણી છે, અને આમાંથી કોઈ ચીજ આપણી સાથે આવવાની નથી. પછી ભગવાન હવે તમોગુણી વિશે સુખ વિશે બતાવે છે કે અને જે સુખ આત્મ સાક્ષાત્કાર પ્રત્યે અંધ છે. એટલે કે ભાઈ આધ્યાત્મિક જ્ઞાન કઈ છે જ નહીં તમારે. અને જે શરૂઆતથી અંત સુધી ભ્રમણા જ છે. ભ્રમણા શું કામે? કારણ કે આ બધું ઇલ્યુઝન છે. આપણે જે કાંઈ પણ અહીંયા પ્રાપ્ત કરીએ છીએ, નથી આપણે એના સ્વામી, નથી આપણે એના કરતા, નથી આપણે ભોગતા. તેમ છતાં પણ આપણને એવી ઓલું કહે ને કે ભ્રમ થાય છે કે ભાઈ આ મેં પોતે પ્રાપ્ત કર્યું છે, મેં મહેનત કરી છે, એટલે કે આ મારું છે, હું ભોગવી રહ્યો છું. પણ અલ્ટિમેટલી તો આ કઈ છે જ નહીં ને, બધું ઇલ્યુઝન છે ને તમારે. રણમાં જે મોટું પાણી આપણને જેમ દેખાતું હોય, અને જેમ જેમ આપણે ખેંચાતા જઈએ એ દૂર દૂર જતું જાય, કાં પછી પહોંચીએ તો કઈ થાય જ નહીં. એક જાતનું ઇલ્યુઝન જેવું જોઈશે તમારે. એટલે કે આ ભૌતિક દુનિયામાં જે કાંઈ પણ આપણે પ્રાપ્ત કરીએ છીએ બધી એક ભ્રમણા જ છે. આપણે
અને કે છે જે નિદ્રા, આળસ તથા પ્રમાદમાંથી ઉત્પન્ન થાય છે, કારણ કે આ બધા તમો ગુણ છે. એટલા માટે ભગવાન કહે છે કે તેને તામસી કહેવાય છે. હવે અત્યાર સુધી ભગવાને આપણને 40 શ્લોક સુધી બધું બતાવી દીધું કે આ પૃથ્વીલોક, ભગવાન આપણને કહે છે કે આ પૃથ્વીલોકમાં, સ્વર્ગલોકમાં કે દેવોમાં કોઈ પણ એવી વ્યક્તિ વિદ્યમાન નથી કે જે પ્રકૃતિના 3 ગુણોથી મુક્ત હોય. કારણ કે આ 6 ચીજ ભગવાને આપણને 3 ભાગમાં વિભાજિત કરીને બતાવી: બુદ્ધિ, જ્ઞાન, કર્તા, કર્મ, ધૃતિ અને સુખ. એટલા જ માટે ભગવાન કહે છે કે ભાઈ કોઈ જીવ એવો નથી કે આ ત્રિગુણી માયાથી પરે થયેલો. ઇવન બ્રહ્માજી પણ આપણે કહીએ ને કે ભાઈ સતોગુણથી પણ બંધાયેલા છે આપણે, અને એનું પણ આપણે એક લિમિટેડ આયુષ્ય છે. હાલાકી એ બહુ મોટું છે આપણી ગણતરી પ્રમાણે, પણ બધાનો આપણે એક દિવસ નાશ થવાનો છે. હવે 41 થી 48માં શ્લોકમાં છે ને ભગવાન આપણને વર્ણ વ્યવસ્થા વિશે બતાવે છે, અને સાથે સાથે એક બહુ મહત્વનું જ્ઞાન આપણને આપશે કે જે આપણે કહી શકીએ કે આપણા જે યંગ જનરેશન છે ને એ બધા માટે બહુ જરૂરી છે આપણે આ જ્ઞાન મેળવવું. કે અત્યારે જે ખોલો ગાડરીયો પ્રવાહ ને બધું ચાલ્યો આવે છે તમારે, એમાં આપણે બહુ ખેંચાવું અથવા તો બહુ આપણે તણાવવું ન જોઈએ. તો ચાલો એ રીતે આના પછીના શ્લોકોમાં જ આપણે લેશું. તો સિક્વન્સમાં જઈએ આપણે. તો 41માં શ્લોકમાં ભગવાન કહે છે કે હે પરંત બ્રાહ્મણો, ક્ષત્રિયો, વૈશ્યો તથા શૂદ્રોમાં ભૌતિક પ્રકૃતિના ગુણો દ્વારા ઉત્પન્ન થયેલા તેમના સ્વભાવ પ્રમાણે ભેદ કરવામાં આવે છે. આ ચીજ આપણે ચોથા અધ્યાયમાં પણ સમજી ગયા હતા કે ભગવાને જ આ વર્ણ વ્યવસ્થા બનાવેલી છે, ભગવાન જ એમના સ્રષ્ટા છે. તેમ છતાં ભગવાનને એમાં કોઈ આસક્તિ નથી, એટલે કે ભગવાન એનાથી અલિપ્ત છે. તમારે ભગવાને આપણી સુવિધા માટે છે ને આ વર્ણ વ્યવસ્થા બનાવેલી છે. અને આ વર્ણ વ્યવસ્થા બનાવવાનો બેઝ શું છે? તો કે ભાઈ હેરિડિટી અથવા તો જન્મો જન્માંતર નથી કે ભાઈ બ્રાહ્મણનો દીકરો બ્રાહ્મણનો દીકરો જેવા ગુણ અને જ્ઞાન અને એવો સ્વભાવ પ્રાપ્ત ન કરે, અને એ આપણે ક્ષત્રિય અને વૈશ્ય શુદ્ર જેવો હોય તમારે તો એવા પ્રકારનો જ એને કહેવો જોઈએ આપણે. પણ ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્રનો પણ જો પોતાના ગુણ, સ્વભાવ અને જ્ઞાન અને એવા કર્મોમાં પ્રવૃત્ત થાય કે જે બ્રાહ્મણના લેવલ સુધીને પહોંચાડી શકે, તો એ પણ પોતે બ્રાહ્મણ બની શકે છે. એટલે કે આ બધું ઇન્ટરચેન્જેબલ છે, ફિક્સ્ડ નથી, હેરિડિટી વાઇઝ ફિક્સ નથી તમારે. અને આપણા ગુણ, ધર્મ અને સ્વભાવ પ્રમાણે રૂપાંતર અથવા અપનીચ થઈ શકે છે આપણે. જેમ કે અજામિલ આપણે જે બ્રાહ્મણ કુટુંબમાં હતો તે છતાં પણ નીચલા કૃત્યો કરે છે, ત્યારે આપણે એને બ્રાહ્મણ ન કહી શકીએ. એવી રીતે હવે ભગવાન આપણને આ બધા 4 પ્રકારના સંદર્ભમાં એના ગુણો બતાવે છે, એના સ્વભાવ બતાવે છે, અને કેવા પ્રકારે કર્મમાં પ્રવૃત્ત થયેલા છે એ પણ આપણને ડિટેલમાં બતાવે છે. આ ચીજ ભગવાન આપણને ચોથા અધ્યાયમાં ડિટેલમાં નથી બતાવી. ખાલી આપણને ભગવાન એટલું બતાવ્યું હતું કે ભાઈ હું એનો સ્રષ્ટા છું અને હું એનાથી અલિપ્ત છું, કારણ કે મને કોઈ આસક્તિ નથી. પણ હવે ભગવાન આપણને સૌથી પહેલા બ્રાહ્મણના ગુણો બતાવે છે, સ્વભાવ બતાવે છે, અને કેવા કર્મોમાં પ્રવૃત્ત થાય છે એ બતાવે છે. મારા ખ્યાલથી સુરેશ પ્રભુજી એટેન્ડન્સ લિંક મૂકી દીધી છે. હા, બરાબર. બધાને વિનંતી એટેન્ડન્સ ભરી દી. તો અહીંયા ભગવાન કહે છે કે શાંતિ, પ્રિયતા, આત્મસંયમ, તપ, પવિત્રતા, સહિષ્ણુતા, સત્યનિષ્ઠા, જ્ઞાન, વિજ્ઞાન તથા ધાર્મિકતા. અહીંયા ભગવાન આપણને 9 બ્રાહ્મણોના ગુણો અથવા તો સ્વભાવ બતાવે છે. અને એ ભગવાન કહે છે કે આ સર્વ સ્વાભાવિક ગુણો છે, એટલે કે ભાઈ એના સ્વભાવ હેઠળ જ આ બધા ગુણો હોય છે. અને સ્વભાવ શેના માટે પ્રભાવિત થયેલા હોય છે? તો કે ભાઈ સત્વગુણ હેઠળ આ બધા પ્રભાવિત થયેલા હોય છે. અને એવા સત્વગુણના પ્રભાવિત હેઠળ થઈને એવા ગુણો પ્રાપ્ત કરીને એવો સ્વભાવ કેળવીને એ લોકો એવા જ પ્રકારના કર્મો કરે છે. એ લોકો કેવા કર્મો કરે છે? કે ભાઈ પોતે ભગવાનની ભક્તિમાં અથવા તો ભગવાનને પ્રાપ્ત કરવામાં વધારે ને વધારે રચ્યા પચ્યા રહીએ. પોતે જે જ્ઞાન પ્રાપ્ત કરેલું છે બીજાને જ્ઞાન દેવામાં પોતે મદદ કરે, અથવા તો લોકોને આગળ વધારે માર્ગદર્શન આપે, સલાહ સૂચન આપે. આ જ બધા બ્રાહ્મણના કર્મ હોય છે. હવે એવી જ રીતે ભગવાન આપણને ક્ષત્રિયોના પણ ગુણો અથવા તો કર્મ વિશે બતાવે છે કે વીરતા, શક્તિ, સંકલ્પતા, દક્ષતા, યુદ્ધમાં ધૈર્ય, ઉદારતા તથા નેતૃત્વ. એટલે કે 7 ભગવાન આપણને ક્ષત્રિયોના ગુણો અથવા તો સ્વભાવના હિસાબે બતાવે છે. અને ભગવાન કહે છે આ ક્ષત્રિયોના સ્વાભાવિક ગુણો છે, એટલે કે આપણે કહી શકીએ કે થોડા ઘણા એના સ્વભાવમાં ઇનબિલ્ટ હોય છે. આપણે ઘણી વાર નથી કહેતા કે ભાઈ એ તો એના લોહીમાં છે. તમારે આપણે કહીએ ને કે ભાઈ ધંધો કરવો હોય તો એના લોહીમાં છે. આપણે ગુજરાતી લોકો માટે જે બહુ કહેવત છે ને તમારે કે ભાઈ નફો કમાવો અને પૈસા ભેગા કરવા, એ તો ગુજરાતીના બ્લડમાં જ આપણે આવેલું હોય છે તમારે. તો ડેફિનેટલી એ જ રીતે આ પ્રમાણે ક્ષત્રિયના જે લોકો હોય છે તમારે એના સ્વભાવ હેઠળ અને એ રીતે આવા ગુણો એ લોકોએ બધા એને પ્રાપ્ત કરેલા હોય છે. પછી ભગવાન આપણને વૈશ્ય અને શૂદ્રના સંદર્ભમાં પણ બતાવે છે કે ભાઈ ખેતી, ગૌરક્ષા અને વેપાર એ વૈશ્યોના સ્વાભાવિક કર્મ છે, અને શ્રમ તથા બીજાઓની સેવા કરવી એ શૂદ્રોના કર્મ છે. તો આના સંદર્ભમાં આપણે મને ખ્યાલ હોય તો આપણે આની પહેલા સમજી ગયા હતા કે ભાઈ આપણે વૈશ્ય તરીકે આપણે શું કર્મ કરવાના.
કે ભાઈ વૈશ્ય લોકો પેલા વખતમાં શું કરતા તો કે ભાઈ ખેતી, લોકો પાસે જમીન હોય તમારે એમાં ખેતી કરતા, અને પછી ગૌરક્ષા એટલે કે ગૌનો મતલબ ઇન્દ્રિયો થાય, અને પશુધન અથવા તો ગાય પણ થાય તમારે, કારણ કે એ લોકોને ખેતીમાં આવા બધા પશુધન ને બધાની જરૂર પડે તમારે. અને એ જેના ખેતરમાં બધું ઉગે તમારે એ બધું પોતે તો વાપરી ન શકે, એટલે પછી એ લોકો એનો વેપાર કરે, એટલે કે બીજાને જે એની જરૂર હોય એ એને આપે, અને પોતાની જે જરૂર હોય તે પોતે પ્રાપ્ત કરે તમારે. અને શુદ્રો લોકો શું છે કે ભાઈ એ લોકો પાસે જ્ઞાન પણ અધૂરું હોય. જે અસામતાજી આપણો એડ્રેસ છે, શું કહે છે? પ્રભુજી મનમાં એક વિચાર આવ્યો, પૂછી જોઉં? બોલો બોલો. આમાં આ જે વૈશ્ય લોકો છે ને, એ હમ ઇસ્કોનમાં વેપારી ને એ બધા જે સારી રીતે ભક્તિ કરે છે, તો એ લોકોની હમ બ્રાહ્મણ દીક્ષા થાય છે, તો બી એ બ્રાહ્મણ માં ગણાય ને પ્રભુજી? બ્રાહ્મણ દીક્ષા સુધી જો જ્યાં સુધી પહોંચી જાય તમારે, તો ડેફિનેટલી તમારે એને બ્રાહ્મણ સુધી આપણે ગણવા જોઈએ અને ગણી શકાય છે. હમ જે એટલે પ્રમાણે હમ, બ્રાહ્મણ હા, કારણ કે દીક્ષામાં પણ છે ને 2 થી 3 લેવલ છે તમારે. આજે જેમ કે આપણી સાથે જેમ કીર્તિમાન પ્રભુજી ને બધા હોય છે તમારે, અને બીજા કોઈ અત્યારે આપણી સાથે કોઈ એવા દીક્ષિત ભક્ત છે, મને અત્યારે દેખાતા નથી, કદાચ કોઈ બીજા કોઈ, નહીં તો એની પાસેથી પણ આપણે મંતવ્ય જાણત તમારે. પણ એનીવે, જસ્ટ તમને એક જાણકારી માટે કહું કે ભાઈ આમાં ઇસ્કોનમાં 2-3 પ્રકારની દીક્ષા છે તમારે. જેમ કે સૌથી પહેલા એ જે આપણે કીર્તિમાન પ્રભુજીને બધા જે લીધેલી ઈ છે તમારે, એનાથી ઉપર તમારે બ્રાહ્મણ દીક્ષા છે, એનાથી ઉપર પછી જયારે ગાયત્રી મંત્રની બધાની દીક્ષા આપવામાં આવે છે, એકદમ ટોપમોસ્ટ દીક્ષાની કહેવામાં આવે છે. અને ત્યારે આપણે કહી શકીએ કે બ્રાહ્મણત્વ લેવલ એને પ્રાપ્ત કરેલું છે. ત્યાં સુધી આપણે કહી ન શકીએ. હા, પણ એટલે ડેફિનેટલી આ ચારમાં સૂત્ર. હા, હરે જી કૃષ્ણ. જી બોલો. એટલે આ ચાર જે બનાવ્યા છે ભગવાને, એમાં સૂત્ર વૈશ્ય બ્રાહ્મણ તો છે જ, પણ જે સૂત્ર હમ વૈશ્ય છે એ લોકો આવી રીતે સારી રીતે ભક્તિ કરે અને આવી રીતે દીક્ષા મળે, બ્રાહ્મણ દીક્ષા ગાયત્રી મંત્ર, એટલે એ લોકો બ્રાહ્મણ ની જગ્યાએ લેવલે તો ગણાય ને, આવી ગયા કેવાય ને પ્રભુજી? હા, અને એમાં જે કીધું હા ને કે જે હા બસ. મંદિરના પૂજારી જે એકદમ ટોપમોસ્ટ દીક્ષા લીધેલી હોય છે, એ તમારે હા બ્રાહ્મણ હા લેવલમાં ગણાય છે. એનાથી જે નીચે ના હોય હજી સુધી આપણે બ્રાહ્મણ લેવલમાં ગણાતા નથી. ઓકે, બસ આ એટલું પૂછવું હતું હા, પ્રભુજી મારે. ઓકે, હરે કૃષ્ણ. સરસ. ઓકે, હરે કૃષ્ણ. તો અહીંયા ભગવાન કહે છે કે શ્રમ તથા બીજાઓને, એટલે શૂદ્રો પાસે શું છે, ન તો એવું જ્ઞાન હોય છે, ના એવી કોઈ ધન સંપત્તિ, કે ના એવી કોઈ આવડત હોય છે, પણ ડેફિનેટલી એ લોકો બીજા લોકોની સેવા કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. અને જેમ ભગવાન આપણને ચોથા અધ્યાયમાં બીજું કીધેલું હતું કે બધા પોતપોતાના સ્વધર્મમાં નિર્ધારિત થઈને પણ ભગવાનની ઉપાસના કરીને ભગવાનને પ્રાપ્ત કરી શકે છે. આ ભગવાન આપણને ચોથા અધ્યાયમાં બતાવ્યું, એટલે કે ભગવાનના દ્વાર છે એ બધા માટે ખુલેલા છે. એવું નથી કે શુદ્ર અને વૈશ્ય માટે ખુલેલા નથી, અને ખાલી બ્રાહ્મણ અને ક્ષત્રિય માટે જ ખુલેલા છે. બધા લોકો પોતપોતાનું નિયત કર્તવ્ય કર્મ સ્વધર્મ કરીને સાથે સાથે ભગવાનની ઉપાસના કરીને ભગવાનને પ્રાપ્ત કરી શકે છે. આ ચીજ ભગવાને આપણને બતાવેલી હતી. હવે પછી ભગવાન આપણને 45મા શ્લોકમાં કહે છે કે દરેક મનુષ્ય, અહીંયા પણ ભગવાન આપણને એ જ કહે છે કે દરેક મનુષ્ય પોતપોતાના કર્મના ગુણોનું પાલન કરીને, એટલે કે પોતપોતાના કર્મોના ગુણોનું એટલે કે શું ભાઈ, એના જે ગુણો હોય, આશા બધા આપણે લોઅર કરું છું, એના જે ગુણો હોય, લાયકાત હોય, કાબેલિયત હોય, એ પ્રમાણે એનો જે નિયત કર્તવ્ય કર્મ હોય અથવા તો જેનું સ્વધર્મ હોય, એ કરીને પણ કે છે કે પૂર્ણતા પામી શકે છે. પૂર્ણતા પામવાનો મતલબ શું કે ભગવાનને પામવા. અને કેવી રીતે, તો કે ભાઈ ભગવાનની સાધના અને ઉપાસના કરીને, ભગવાનની ભક્તિ કરીને. એટલે કે આ કેવી રીતે કરી શકાય છે તે હવે મારી પાસેથી સાંભળ. એટલે કે આના સંદર્ભમાં ભગવાન આપણને ઓર ડિટેલમાં બતાવે છે. અને હવે જે બાકીના જે 3 શ્લોક છે એ આપણે કહીશું કે આજના પર્ટિક્યુલરલી યંગ જનરેશનને બધાને બહુ જ એપ્લાય થાય છે. આપણે કહે છે કે ભાઈ ઘણા લોકો માને છે કે ભાઈ અત્યારે આટલા નાનપણથી શું કામ મારે ભગવાનની ભક્તિ ને બધું કરવું તમારે. ઘણા લોકો એમ કે છે કે ભાઈ અત્યારે તો મારી આ ઉંમર તો હજી હમણાં તો મારે લગ્ન થયા છે, મોજ મજા કરવાની છે, માણવાની ઉંમર છે, ત્યારે બધું કરશું તમારે. તો એના સંદર્ભમાં પણ જો આપણે ભગવાન અહીંયા આપણને બતાવે છે કે ખાલી આ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર માટે નહીં, પણ આશ્રમ વ્યવસ્થા માટે પણ બધા માટે એપ્લાય થાય છે. એટલે કે જે જીવ માત્ર નું ઉદ્ભવ સ્થાન છે, આપણા બધાનું ઉદ્ભવ સ્થાન શું છે, તો કે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના જ આપણે અંશ છે. અને જે સર્વવ્યાપી છે, ભગવાન બધી જગ્યાએ છવાયેલા છે, કણ કણમાં ભગવાનનો વાસ છે. તે ભગવાનની ઉપાસના કરીને મનુષ્ય પોતાના નિયત કર્મો કરતો રહીને પૂર્ણત્વ પામી શકે છે. એટલે કે ડેફિનેટલી આ ચીજ જે છે આપણે કહી શકીએ કે ગમે તે વર્ણ વ્યવસ્થામાં રહેલો હોય કે ગમે તે આશ્રમમાં રહેલો હોય, ભગવાનની ભક્તિ, ભગવાનની ઉપાસના, ભગવાનની સાધના, ભગવાનમાં પૂરી આસ્થા, વિશ્વાસ, શ્રદ્ધા રાખે
તો એ પણ પૂર્ણત્વ અથવા તો ભગવાનને પ્રાપ્ત કરી શકે છે. આ ચીજ ભગવાન અહીંયા આપણને ચોથા અધ્યાયમાં ક્લિયર કરી અને અહીંયા ફરીથી આપણને એ ચીજ ક્લિયર કરે છે. અને હવે પછી ભગવાન આપણને 47મા શ્લોકમાં બતાવે છે કે ભાઈ અન્ય કોઈના સ્વધર્મ રૂપ કર્મને સ્વીકારીને તેને સારી રીતે કરવા કરતા પોતાના નિયત સ્વધર્મ રૂપ કર્મને કરતા રહેવું જોઈએ અને એ જ વધારે સારું છે. હવે આના સંદર્ભમાં ભગવાન આપણને જે નિર્દેશ કરે છે અને જે આપણે કીધું ને કે આજકાલના યંગ જનરેશનને બધાને બહુ એપ્લાય થાય છે, ખોટો ગાડરીઓ પ્રવાહ અથવા તો એકબીજાને કોપીકેટ ક્યારેય ન કરવું જોઈએ. જે ભગવાન અહીંયા કહેવા માંગે છે કે ભાઈ બધાનો પોતપોતાનો સ્વધર્મ અલગ અલગ હોય છે. બીજાનો કોઈનો સ્વધર્મ જોઈને એને સ્વીકારીને એને ઉચ્ચતમ ગણીને એમાં પોતે પ્રવૃત્ત થવાનું વિચારે છે, એ જરાય સારું નથી. પણ પોતાના નિયત સ્વધર્મનું આપણે કરતા રહેવું જોઈએ, એ ભગવાન કહે છે સારું છે. હવે આને સમજવા માટે આપણે અહીંયા દાખલો લઈએ જે પ્રમાણે પિક્ચરમાં આપેલું છે. માની લો કોઈ વ્યક્તિ કે આવા બધા અલગ અલગ પ્રાણીઓને ભેગા કરીને અને કે ચલો ઝાડ ઉપર ચડવાનું છે તમારે. તો હવે આમાં હજી કાગડો જે છે તો સાંભળે ન સાંભળે ત્યાંથી ઉડીને તરત પોતે ઝાડ ઉપર ચડી જાય. વાંદરો બી ચાલો માની લો ફટાફટ આપણે પહોંચી ગયો તમારે. પણ આ બિચારું પેંગ્વિન શું કરવાનું તમારે? એ તો ટબુક ટબુક ઠંડા પ્રદેશમાં ચાલવા માટે નિર્માયેલું છે તમારે. એ ક્યાંથી ઝાડ ઉપર ચડી શકે તમારે? એની પાસે તો એવી કોઈ લાયકાત કાબિલિયત અથવા પંખ નથી કે કાંઈ નથી તમારે કે ઝાડ ઉપર ચડી શકે. વાંદરાની જેમ એવા મોટા પગ અને હાથ બી નથી કે વાંદરા ઝાડ ઉપર ચડી શકે, એક ડાળી ઉપરથી બીજી ડાળી ઉપર કૂદકા મારી શકે. અને આ માછલી શું કરે? ઈ આ જો વાંદરા અને કાગડાને જોવે જે ઝાડ ઉપર ચડી ગયા છે અને પોતે જો એવી રીતે પાણીની બહાર નીકળે અને જેવી બહાર નીકળે તો તરત થોડી વારમાં મૃત્યુ પામે. ઝાડ સુધી પહોંચવાની જ વાત એના માટે દૂર થઈ જાય. આપણે ઉપર ચડવાની તો વાત હજી ઘણી દૂર છે તમારે. એટલે કે બધા લોકો છે ને પોતપોતાના અલગ અલગ ગુણ, સ્વભાવ અને કાબિલિયત પ્રમાણે અલગ અલગ એના માટે કાર્ય નિર્ધારિત કરેલું હોય છે. આપણે બધા માટે એક કાર્ય નિર્ધારિત નથી થયેલું. બધા માટે અલગ અલગ કાર્ય નિર્ધારિત થયેલા છે અને બધાની નિપુણતા પણ બધામાં અલગ અલગ ફિલ્ડમાં એમાં રહેલી હોય છે. એટલા માટે ભગવાન કહે છે કે ભાઈ ઈ જ કરતા રહેવું વધારે સારું છે. અને હવે બીજી ચીજ આપણને એમાં શું બતાવે છે કે ભલે પછી તે ક્ષતિયુક્ત રીતે કરવામાં આવતું હોય. સ્ટાર્ટિંગમાં બધાની ભૂલ થાય. આજે જેમ કે કાગડો હોય તમારે, એ માની લો ઈંડામાંથી હજી બહાર આવે ને પહેલે જ દિવસે શું એનામાં એવી લાયકાત કાબિલિયત આવી જાય કે સીધો ઝાડ ઉપર ચડી શકે તમારે? ન ચડી શકે ને. આસ્તે આસ્તે જરાક મોટું થાય, પંખ આવે તમારે, પછી જઈને કરી શકે ને, અભ્યાસ કરે, પ્રેક્ટિસ કરે પછી તમારે. તો એ ભગવાન કહે છે કે ભાઈ ભલે સ્ટાર્ટિંગમાં આપણે ભૂલ કરીએ, ક્ષતિયુક્ત હોય બધું, થોડું ઘણું નુકસાન બી થાય, પણ આપણે એમાં જ લગેલું રહેવું જોઈએ અને એમાં જ આપણે આગળ વધવું જોઈએ. એટલા માટે ભગવાન કહે છે કે પોતાના સ્વભાવ પ્રમાણેનું નિર્દિષ્ટ કર્મ કદાપી પાપથી પ્રભાવિત થતું નથી. આને સમજવા માટે આપણે દાખલો લઈએ કે માની લો કે મિલિટરી હોય. હવે એનો સ્વધર્મ શું છે તમારે? કે જ્યારે લડાઈ છેડાય ત્યારે તમારે સામેવાળા પક્ષને 100, 200, 500 માણસને મારવા તમારે. હવે આપણે કહીએ જો ભાઈ એને આટલી બધી હત્યા કરી. જેમ કે આપણે આમાં જ જોયું તમારે એક ગન વાળો લઈને ફોટો હતો ને તમારે બીજા લોકોને મારવા જતો હોય તમારે, તો એ ટેરરિસ્ટ છે તમારે. એ તમોગુણમાં છે તમારે. એ જે કર્મ કરે એ નિંદનીય કર્મ છે. પણ અહીંયા જે સૈનિક હોય તમારે એનો પોતાનો સ્વધર્મ નિભાવે છે. એ ગમે તેટલાને મારશે એને કોઈ પાપ નહીં લાગે તમારે. ઉલટાનું ત્યાંથી પાછું આવશે તો ઉલટાને પારિતોષક અને મેડલ આપીને એને સન્માનિત કરવામાં આવશે તમારે. તો આ ભગવાન કહે છે કે પોતાના સ્વધર્મ નિભાવવામાં આપણે જે કાંઈ પણ કર્મ કરીએ છીએ એમાં ભલે ગમે તેટલા દોષ રહેલા હોય, પણ એ કોઈ દોષ આપણને લાગતા નથી અથવા તો એ પાપથી પણ આપણે પ્રવૃત્ત થતા નથી. એ પાપ પણ આપણને બંધન કરતા થતા નથી. ઇવન અર્જુન પણ જયારે યુદ્ધ લડવાનો હતો ત્યારે સામે બધાને મારશે, એને પોતાના સ્વધર્મ નિભાવતા નિભાવતા કર્યું તમારે. તો ભગવાને એ જ કીધું હતું કે એમાં તને કોઈ પાપ નહીં લાગે. પછી ભગવાન આપણને 48મા શ્લોકમાં કહે છે કે જેવી રીતે અગ્નિ ધુમાડાથી આવૃત હોય છે તેવી રીતે દરેક પ્રયાસ કોઈક દોષથી આવૃત હોય છે. બધા કામમાં છે ને કંઈક દોષ રહેલો જ છે. અને એ જ તો આપણે કહી શકીએ કે આ ભૌતિક દુનિયાની એક વિશેષતા છે અથવા તો લાક્ષણિકતા છે. બધી ચીજમાં દ્વંદ છે અને બધી ચીજમાં દોષ છે તમારે. અથવા તો બધી ચીજની તમારે બે બાજુ છે તમારે, સારી અને ખરાબ તમારે. તમે કઈ બાજુ જોવો છો, તમારો દ્રષ્ટિકોણ કેવા પ્રકારનો છે, તમે કેવી રીતે બુદ્ધિ વાપરો છો, એ ડિપેન્ડ કરે છે કે ભાઈ તમે સારી સાઈડ જોવો છો કે તમે ખરાબ સાઈડ જોવો છો. બાકી બધી ચીજમાં દ્વંદ રહેવાના જ છે. બધી ચીજોમાં કંઈક સારું અને ખરાબ રહેવાનું જ છે તમારે. અને પણ ભગવાને આ પોતે આપણને કહે છે કે બધામાં કોઈક ને કોઈક દોષથી આવૃત હોય છે. માટે હે અર્જુન, મનુષ્ય સ્વભાવજન્ય કર્મનો ત્યાગ કરવો જોઈએ નહીં.
આપણો જે કાંઈ પણ સ્વભાવ હોય, જે આપણી લાયકાત કાબેલિયત હોય, એમાં આપણે ડરતા રીતે આપણે આગળ વધવું જોઈએ. અને ભલે ને તે દોષોથી ભરપૂર હોય તમારે. હવે તમે કહેશો કે જે લોકો તમોગુણથી પ્રભાવિત થયેલા હોય છે તમારે, તો હવે આમાં પણ છે ને ભગવાનનો એ જવાબ આવી જાય છે. કારણ કે એ તમોગુણથી પ્રભાવિત છે અને એ ભલે જાણે છે કે ભાઈ જો જાણતો હોય ને પૂરું જ્ઞાન પ્રાપ્ત કરેલું હોય કે ભાઈ ખરાબ કાર્યમાં પ્રવૃત્ત થાવશો તો પોતે ત્યાંથી નીકળી જાય તમારે. પણ એ સમજે છે કે ના ભાઈ હું જે કરું છું ને બધું બરાબર કરું છું. હું જે કરું છું એ સાચું કરું છું. કારણ કે અજ્ઞાનના હેઠળ છે. અને એ જ કરવામાં એને માની લો સારી એવી લાયકાત કાબેલિયત ને ગુણો પહેરવેલા હોય તમારે, ખબર છે એમાં દોષો ને બધું ભરેલું છે તમારે, એમ છતાં પણ પોતે એમાં આગળ વધે છે તમારે. તો ડેફિનેટલી ભગવાન એમાં એને અનુમતિ આપે છે તમારે. ઠીક છે ભાઈ, તારે હવે તમોગુણી કાર્યમાં થવું છે તો એમાં આગળ વધ તમારે. તો આ રીતે આપણે અહીંયા 48 શ્લોક સુધી રાખીએ. બાકીના હવે 30 શ્લોક છે જે આપણે આવતીકાલે લેશું. પાંચાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યઃ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. શ્રીલ પ્રભુપાદ કી જય. શ્રી રાધા ગોવિંદ પ્રણામ. હરે કૃષ્ણ સર્વેને. કોઈને કોઈ પ્રશ્ન હોય તો હરે લઈ શકો. કૃષ્ણ પ્રભુજી. જી પ્રભુજી, હરે કૃષ્ણ. આપણે જી હું માતાજી. આરતી માતાજીના ગ્રુપમાં છું.